આપણે ત્યાં મૂળ વિધિ ઉપધ્યાન વગેરેની જે છે એ જ્ઞાનના એક આચાર રૂપે છે. કાલે વિનય બહુમાણે, આપણે સૂત્ર બોલીએ ને નાનમ્મીમાં, કાલે વિનય બહુમાણે, પછી આવે ઉવહાણે. ઉવહાણે એટલે ઉપધાન. આ ઉપધાન શબ્દ છે. જ્ઞાનના જે 8 આચાર બતાવ્યા છે એમાં એક આચાર કાળ છે, બીજો વિનય છે, ત્રીજો બહુમાન છે, ચોથો ઉપધાન છે. 8 આચારમાંથી આ જ્ઞાનના ચોથા પ્રકારનો આચાર, જેની આરાધના કરવાના મનોરથો આપણા જીવનમાં પ્રગટેલા હોય છે. અને એ મનોરથને પૂર્ણ કરવા માટે આપણે કેટલી બધી મહેનત કરી અને તૈયારીઓ કરી રાખી છે. થોડોક ભાવ પ્રગટે, થોડાક ભય જે અંદરથી સતાવતા હોય એ દૂર થાય અને ઉલ્લાસ એવો પ્રગટે કે એ પ્રતીક્ષા આપણી વેગવાન અને તીવ્ર બને કે જેના કારણે આપણી આરાધના ખૂબ અંદર બીજાધાન કરનારી બને. બસ એવી ભાવના સાથે આજે કેટલીક વાતો કરવી છે. ઉપધ્યાન એ જ્ઞાનનો આચાર છે. પહેલી વાત આપણને સામાન્યથી છે ને કહેવામાં આવે બસ ઉપધ્યાન એટલે છે ને ચારિત્ર જીવનની ટ્રેનિંગ છે, ઉપધ્યાન એટલે જાણે દીક્ષા જીવનની એક ટ્રેલર છે. બધી વાત સાચી, પણ મૂળમાં એ ચારિત્રાચાર નથી, મૂળમાં એ જ્ઞાનાચાર છે, જ્ઞાનનો આચાર છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા પ્રગટ થાય એ માટેનો આચાર છે. એનું સ્વરૂપ એવું છે કે જેમાં દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર બધું જ અંદર ભળી જાય છે. બધું જ તમારે કડક તપ પણ કરવાનો, અપ્રમત્ત ભાવ પણ લાવવાનો, અંદર શ્રદ્ધાદી ભાવો પણ રાખવાના, અને સાથે સાથે ઉત્તમ ચારિત્ર જીવન જેવું પાલન પણ કરવાનું, સામાયિક ધર્મનું. આ બધું જ છે. એ આચાર જ એવો છે કે બીજી બધી ક્રિયાઓ કરતાં આ ક્રિયા કડક બને. બીજા બધા આચારો કરતાં આ એક અલગ પડે છે, એક ઉપધ્યાન અલગ પડે. અને બીજું કે કેટલાક છે ને એચિવમેન્ટ સ્પોટ હોય છે લાઈફમાં. બસ જિંદગીમાં એકવાર નવાણું કરવી છે, બસ ઈચ્છા છે જિંદગીમાં એકવાર પાલીતાણામાં ચોમાસું કરવું છે, બસ ઈચ્છા છે કે એકવાર ચોવીરો છઠને 7 જાત્રા થઈ જાય ને તો સરસ, તો રિઝર્વેશન થઈ જાય આપણું. ચોથા નંબરમાં એમ થાય કે બસ એક જિંદગીમાં ઉપધ્યાન કરવા છે. આ કેટલાક છે ને એચિવમેન્ટ સ્પોટ્સ હોય છે કે વ્યક્તિને મનમાં ધારેલું હોય કે બસ આટલું તો કરવું. હવે આમાં કમ્પલસરી શું? ન કરો તો દોષ લાગે, ન કરો તો અતિચાર લાગે, ન કરો તો તમારા માથે દેવું બોલે. તમે સુકૃત કરો ને એ કમ્પલસરી નથી, એ કમ્પલસરી નથી, પણ તમે લીધેલા હોય ને દેવાના હોય પૈસા એ આપવા કમ્પલસરી, એમાં બાંધછોડ ન ચાલે. બરાબર છે? મારા 2 લાખનું શું થયું જોઈએ, હાલમાં ભાવના નથી, એમ ના ચાલે. અનુકૂળતા નથી કહો તો હજી વ્યવહારે કંઈ સમજે પેલો કે હમણાં મારી ભાવના નથી. તમને કોઈ કહે કે તમારે ઓળીનો લાભ લેવો છે, તમારે સ્વામી વિષ્ણુનો લાભ લેવો છે, સાહેબ હમણાં ભાવના નથી, તમે ટ્રસ્ટીને કહી શકો. પણ તમે એમ ના કહી શકો ઉછામણી બોલ્યા હતો કે ના હમણાં હવે ભાવના નથી. તમે ઉછામણી બોલ્યા હતા, અરે કે એ ભાવ હતો, એ ભાવ હતો, એ વાત સાચી. અને હું જે ભાવ હોય ને એટલું જ કરું છું. વગર ભાવે શું કરવાની મજા પણ નથી આવતી. જો બોલવાનો ભાવ હતો તો બોલી ગયો, હવે ભરવાનો ભાવ હમણાં નથી થતો, એમ થોડું ચાલે. તમે જે બોલ્યા છો એ ભરવું જ પડે, જે લીધું છે એ આપવું જ પડે. ઉછામણી બોલ્યા એ આપવું જ પડે. એવી રીતે આપણે આ કુળમાં જન્મ લીધો. આપણે નૌકાર ગણીએ છીએ ને એ શ્રદ્ધાથી ગણીએ છીએ કે ઉછામણી બોલી પૈસા ભરવાના બાકી રાખ્યા છે. તમે ઉછામણી બોલો એ દિવસથી જ ઉછામણીના ફળ સ્વરૂપે તમને જે પ્રિવિલેજ મળતું હોય ને એ મળે જ, એ મળે જ. તમને ખ્યાલ આવ્યો? એટલે એ તમને બધું જ મળે. સમજો કે દાખલા તરીકે પ્રતિષ્ઠાનો ચડાવો લીધો અને પ્રતિષ્ઠા પછી 4 દિવસ પછી તમે પૈસા ભર્યા, નો મેટર, કંઈ વાંધો નથી. 1 મહિના પછી ભર્યા, કોઈ વાંધો નહીં, ચલો. પણ એ વચ્ચે પ્રતિષ્ઠાના પાસ, પ્રતિષ્ઠા વખતે મહેમાનોના એક્સ્ટ્રા પાસ, પ્રતિષ્ઠા કરવા માટેના અંદર ગભારામાં જઈ શકો એ માટે સ્પેશિયલ એન્ટ્રી પાસ, તમારા 11 જણ અંદર જઈ શકે, કોઈ નથી જઈ શકતું. 2000 માણસ સત્સંગમાં તમે 11 અંદર જઈ શકો. આ બધી જ પ્રિવિલેજ તમને મળે અને છેક પ્રતિષ્ઠા કરી શકો. પૈસા ક્યાં ભર્યા? આપણે ઉછામણી બોલ્યો છું ને, ભરી દઈશ. આ વિશ્વાસે તમને અંદર જવા દીધા ને કે તમે શ્યોર ભરવાના છો. તો આપણે નૌકાર તો અધિકારથી પ્રાપ્ત થાય પછી ગણવાનો. કાં સુધી ગણીએ એ કયો? એ વિશ્વાસ છે કે તમે 100% ઉપધ્યાન કરવાના. ઉપધ્યાન કરીએ એટલે ઉછામણી જે બોલેલી છે ને એ ભરવાની છે. હવે તમે જ્યાં સુધી ન ભરો ત્યાં સુધી માથે દેવું રહે. આ એટલે આ કમ્પલસરી છે. તમે 99 આરાધના કરો તો 99ની આરાધના વિશિષ્ટ ભક્તિયોગની આરાધના છે, ચોક્કસ. પણ ન કરો તો દોષ નથી. તમે ચોમાસું પાલિતાણા કરો તો ચોક્કસ એ તીર્થક્ષેત્રના પ્રભાવે તમને વિશેષ લાભ થાય. પરંતુ સમજો કે કર્યું જ નહીં અને બધા ચોમાસા ઘર આંગણે જ થયા તો એ દોષરૂપ નથી થતું. તમે સમજો કે કોઈ 24 છઠને 7 જાત્રા કરી તો તમને એક વિશિષ્ટ સાધના થઈ, એની અનુભૂતિ થશે ને પ્રતીતિ થશે, એનો એક વિશ્વાસ બેસશે કે કદાચ મારી ભવયાત્રા સીમિત થઈ ગઈ. પણ માનો કે નથી કરી તો એ કમ્પલસરી નથી. આ બધું જ
કદાચ કરો તો વિશેષ ઉપાદેય છે અને વિશેષ લાભ કરતા બનશે, પણ ન કરો તો દોષરૂપ નથી. ન કરો તો તમારે બાકી નથી રહેતું કાંઈ કે આ મારે કરવાનું હતું કમ્પલસરી ને રહી ગયું, પણ આ કમ્પલસરી ઉપધ્યાન તો કરવાના જ, કારણ કે જ્ઞાનના આચાર રૂપે ફરજિયાત બતાવ્યા છે. હું અત્યારે સૂત્ર જે બોલું છું એ તો મારી રોજિંદી ક્રિયાઓ પૂરી કરવાની હોય એટલે બોલું છું, પણ એને હું વધારે ઉપયોગવંત બનાવું, એટલા માટે ઉપયોગી બનાવું, એ માટે મારે આ આરાધના કરવી જરૂરી અને ફરજિયાત છે. એટલે ફરજિયાત આચારમાં જે ગણી શકાય એવી આ આરાધના છે. જ્ઞાનનો આચાર પાળી અને સૂત્રનો વિધિસર અધિકાર પ્રાપ્ત કરવાનો, અને ભલે ઘણી વાર લીધા હોય, પણ એ ગુરુમુખે ઉપધ્યાનની આરાધના કર્યા પછી જે નૌકાર ઇરિયાવય વગેરે જ્યાં સૂત્રના પાઠ મળે એ અધિકારથી પ્રાપ્ત થતી વસ્તુ છે. હવે હું ગણું આઈ બીકમ એલિજિબલ, હું એમ માનું છું કે મને વિધિસર મળ્યો અને આ પાઠ હું હવે બોલી શકું છું. એ આખો એક આનંદ જુદો હોય, એ અનુભૂતિ જુદી હોય. આ જ નૌકાર છે. એ નૌકારનો પાઠ લેવા માટે જે વિધિ કરાવે એમાંય કહેવામાં આવે એક લોગસ આવડે તો 4 નૌકાર ગણજો. પહેલાં તો ગણી લીધા, પછી તો આપવાનો જ, પણ એ ગણતી વખતે પણ એ આપણે ઓઘથી ગણીએ, મળેલું જે ગણીએ એ જુદું છે. તમે એક ભારે ભમકાદાર ડ્રેસ પહેર્યો હોય ને, એ જે ડ્રેસ પહેરો અને એ દિવસે ફંક્શનમાં સીધો જ પહેરો તમે, બરાબર. હું તમને કહું એ ફંક્શન પહેલાં તો તમે 3-4 વાર પહેરી લીધું હોય, ટ્રાયલ ના આપ્યા હોય, પછી થોડું આમ તેમ કરાવ્યું હોય, પાછું ટ્રાયલ આપ્યું હોય, ન કર્યું હોય, આ બધું જ કર્યું હોય, પણ છતાં તમને કોઈ પૂછે કે આ ડ્રેસ પહેલી વાર ક્યારે પહેર્યો, તો તમે આપણે શું કહીએ? એ ફંક્શનને જ નજરમાં રાખીને કહીએ કે આ દિવસે પહેર્યો. બસ આ નૌકાર અત્યાર સુધી બધું ટ્રાયલ રન ચાલે છે આપણા, આ ટ્રાયલ ચાલે. એકચ્યુઅલ ફિટિંગ સાથેનો નૌકાર આપણે એ દિવસે પરિધાન લેશું, એ દિવસે આપણે ગ્રહણ કરશું, જે દિવસે આપણું પહેલું 18 પતે. એક નૌકાર મંત્ર એની કિંમત શું હશે આખો નથી આપતા. 18ના 9 દિવસ એટલે લગભગ એટલો પરિમિત તપ જેનો ગણ્યો એટલો તપ પૂરો થાય એ પછી તમને 5 પદ નમોલય સવ્વ સાવણમ સુધી આપે, અને પછી કે બાકીના 9 દિવસ કરો, બાકીના 4 પદ પછી આપશું. એ નૌકાર પણ 2 હપ્તે આપે છે, એક સાથે નહીં. આવી રીતની વિધિ બતાવી છે. એ જ રીતે બીજા 18માં પહેલું 18 થાય એમાં નૌકારની આરાધના છે, બીજું 18 થાય એ દરમિયાનમાં ઇરિયાવય સૂત્રની આરાધના થાય. એમાં ઇરિયાવય સૂત્ર પાઠ સાથે અર્થ સાથે આપવામાં આવે. પછી 35 અને 28 જે છે એ 35માં નમુત્થુણમ શક્રસ્તવ સૂત્રની આરાધના છે, નામસ્તવ એટલે લોગસ સૂત્રની આરાધના 28માં કરવામાં આવે. માળ દરમિયાન પહેલા બીજા 18 પછી જે ચોક્યું ને છક્યું આવે છે એમાં હરિયંત ચૈયાણમ પુખરવર્ધી સિદ્ધાણમ બુદ્ધાણમ વૈયાવચ્ચગાણમ વગેરે સૂત્રોની એ આરાધના છે, અને એ પાઠ આપવામાં આવે. રોજિંદા જીવનમાં ચૈત્યવંદન, દેવવંદન, ગુરુવંદન વગેરે જે કંઈ પણ કરીએ એ બધું કરતી વખતે આપણને જે કંઈ પણ પ્રાપ્ત થાય સૂત્ર એ જરૂરી જોઈએ, એ બધા સૂત્રો બસ આ વિધિસર પ્રાપ્ત કરી અને આરાધનામાં એ આપણને કામ લાગે છે. એટલે પહેલું ઉપધ્યાન, બીજું ઉપધ્યાન, ત્રીજું ઉપધ્યાન, ચોથું ઉપધ્યાન, પાંચમું ઉપધ્યાન, છઠ્ઠું ઉપધ્યાન, આ રીતે જે કહેવામાં આવે ને ચોકિયા અને છકિયા જે છે ને એને ચોથું અને છઠ્ઠું ઉપધ્યાન કહેવામાં આવે છે. એકચ્યુઅલી 4 દિવસ ને 6 દિવસ નથી, 4 અને 7 દિવસ છે, એટલે એમ 11 દિવસ થાય. 18 + 11 એટલે 47 થાય. પરંતુ આપણે ચોક્યું છક્યું બોલીએ આપણે એમ જ છે કે 4 દિવસ એટલે ચોક્યું, 6 દિવસ એટલે છક્યું, એવું નથી. ચોથું ઉપધ્યાન એ ચોક્યું છે, છઠ્ઠું ઉપધ્યાન એ છક્યું છે. ચોક્યું 4 દિવસનું છે અને છક્યું 7 દિવસનું છે, એટલે આપણને ખ્યાલ રહે. પહેલાં તો અગાઉ આવા સામૂહિક મોટા પાયે ઉપધ્યાનોની આરાધનાઓ થતી જ નહોતી, બહુ દુર્લભ. આરાધના કરવી, માસ્કમણ કરવું હોય તો એવું જરૂરી થોડું છે કે સમૂહમાં થાય તો જ કરવું. સિદ્ધિ તપ કરવો હોય તો કરી દે, એમાં સમૂહમાં થાય તો સાનુકૂળતા રહે, પણ ન કરવો તો એકલા કરી તો શકે. આવી રીતે મન થાય એ સાધક પોતે ઉપધ્યાન કરતા, એકલા ક્યારેક 2 જણા ક્યારેક 3 જણા ઉપધ્યાન કરી દેતા હશે. પછી થોડી સાનુકૂળતા રહે એટલે આ છેલ્લા દાયકા સૈકાઓમાં થોડાક સામૂહિક ઉપધ્યાનોની આરાધના શરૂ થઈ, અને એ સામૂહિક આરાધના જે શરૂ થઈ એ સામૂહિક આરાધનાઓ શરૂ થઈ એના ઉલ્લેખો શાસ્ત્રોમાં મળવા જોઈએ ને. જૂના શ્રેષ્ઠીઓએ ભરત ચક્રવર્તીથી લઈને જે સંઘો કાઢ્યા એના શાસ્ત્રોમાં ઉલ્લેખો મળે છે, બરાબર. પણ 600 વર્ષ પહેલાં, 300 વર્ષ પહેલાં આવા ઉપધ્યાન કરાવ્યા હતા કોકે, કે ઉલ્લેખ નથી આવતો. એ વ્યક્તિગત આરાધના લોકો કરી લેતા. તમને મન થાય તમે પૌષધ કરી લો છો, તમને મન થયું તમે 64 પરી પૌષધ કરી લીધા, બસ એવી રીતે કોઈ આરાધકને મન થયું તો એ ઉપધ્યાનની આરાધના કરે. એ આરાધના કરે નહીં આરાધના, પણ એ આરાધના બહુ કડક હોય છે. એટલે સમૂહમાં આરાધના જો થાય તો સમૂહની આરાધના થોડીક સરળ બને. એ જ્યારે ઉપધ્યાન થતા ત્યારે મૂળ વિધિથી થતા. મૂળ વિધિ એટલે 18 કરવું હોય ને તો પહેલાં 5 ઉપવાસ, પછી 8 આંબેલ અને પછી 3 ઉપવાસ, 16 દિવસ થાય. 16 દિવસ
આ 16 દિવસનું અઢાર્યું હતું. આ તો 18 દિવસ છે એટલે આપણે અઢાર્યું કરીએ છીએ. બાકી પ્રથમ આરાધના 16 દિવસની હતી. 16 પૌષધ, એમાં 5 ઉપવાસ, પછી 8 આંબેલ, પછી 3 ઉપવાસ. હવે જો લાગત બીજું અઢાર્યું કરે તો એમાં પાછા 5 ઉપવાસ, 8 આંબેલ, 3 ઉપવાસ પાછા આવે. એટલે પહેલા અઢારિયાના છેલ્લા 3 ઉપવાસ, બીજા અઢારિયાના પહેલા 5 ઉપવાસ, એ ભેગા થાય એટલે 8 ઉપવાસ થાય, 28 થઈ જાય. એટલે 36 દિવસનું કોમ્બો તમે કરો તો પહેલા 5 ઉપવાસ, પછી 8 આંબેલ, પછી 8 ઉપવાસ, પછી પાછા 8 આંબેલ ને પછી 3 ઉપવાસ, એવી રીતે આવે તો અઘરું પડે, ભલભલાને અઘરું પડે. ચોક્યા છક્યા તો જેવા છે એવા જ. આ મૂળ વિધિ તમને સમજાવું છું. પહેલાં આ રીતે થતા તમે શબ્દ સાંભળ્યો હોય કે આ ભાઈએ મૂળ વિધિથી કર્યું. હવે અત્યારે આપણે જે કરીએ છીએ મૂળ વિધિ સમજીને જ કરવાના છે, એનો કોઈ બાદ નથી. પરંતુ પહેલાં એટલા કડક હતા, કોઈ રડ્યા ખડ્યા 2 જણા કરી શકે, નિવી તો આવે જ નહીં, આમાં એ કશું આવે જ નહીં. પણ આવી રીતે કરવાથી એક સરસ આવશ્યક તપ પૂરો થાય. એ તપને જોડી દીધો કે 12.5 ઉપવાસ પ્રમાણ તપ એક અઢારિયામાં પૂરો કરવો છે તો કઈ રીતે થાય છે. તો એના 9 ઉપવાસ આવે છે. નિવીના આટલા ઉપવાસ ગણવાના, પૂરી મૂંડું પચકાણ વગેરે કરો એના આટલા ગણવાના, બધું ગણીને ગણતરી ગણી લીધી કે ભાઈ આ રીતે થાય. એટલે એક સરસ ડ્રાફ્ટ આપ્યો આપણને કે આ રીતે ઉપધ્યાન કરવા. એટલે ઉપવાસ નિવીવાળા ઉપધ્યાન અત્યારે પ્રવર્તમાન છે. મૂળ વિધિ 28 અને 35 પણ એવી હતી કે પહેલાં અત્યારે આપણે જે કરીએ છીએ એક ઉપવાસ એક નિવી, એક ઉપવાસ એક નિવી, 28 35 રીતે જ થાય. પણ 28 35 મૂળ વિધિ કમ્પેરેટિવલી એમ સરળ અને સારી લાગે, ઇઝી લાગે થોડી. પહેલાં અઠ્ઠમ અને પછી 32 આંબેલ સળંગ વાપરવાનું રોજ. હા, નિવીનું ખાલી બોર્ડ વંચી શકાય, એનાથી આગળ ન વધી શકાય. હા, અને એ અઘરું છે. તમે નિવી છોડી દો એ ચાલે, પણ બોર્ડ વાંચવાનું પછી છોડવાનું એ થોડું અઘરું લાગે. પણ એ ચેલેન્જ સ્વીકારે તો ઘણા 35 મૂળ વિધિ કરે, પહેલાં 3 ઉપવાસ અને પછી 32 આંબેલ. એટલે આમ સરળ. 28માં પહેલાં 3 ઉપવાસ અને પછી 25 સળંગ આંબેલ. આ મૂળ વિધિથી થાય. આ પહેલાં આ રીતે થતું. અત્યારની પરંપરામાં આ રીતે ઉપવાસ નિમિના પાઠથી તપથી થાય છે. અને એ રીતે તપ કરતાં કરતાં 47 દિવસ પરિપૂર્ણ થાય એટલે માળ પહેરવાનું. 41 પૌષધ પૂર્ણ થયા પછી એને માળ પહેરવાનો અધિકાર મળે. ક્યારેક કોઈક મોડા પ્રવેશ કર્યો હોય, 1-2 પૌષધ બાકી રહી ગયા, કંઈક થયું તો ચાલુ પૌષધમાં પણ એ માળ પહેરી શકે. 41 મિનિમમ એટલે થઈ જાય પછી માળ પહેરવાનો એને અધિકાર મળે. એ જ રીતે 28 35માં પણ વિશેષ આરાધના કરી અને જીવ આગળના સૂત્રોનો અધિકાર મેળવે છે. માળ વખતે જ એને આગળના સૂત્રોનો અધિકાર તો આપી જ દે અને કહી દે કે તમે હવે બાકીના ઉપધ્યાન વહેલાસર 28 35 પૂરા કરજો. 1 2 3 4 કર્યા છે, 5મું 6ઠું બાકી છે તો કરી દેજો. 5મું 6ઠું એટલે આપણે જેને 3જું અને 5મું ગણીએ એવી રીતે. તો એ ઉપધ્યાન તપની આ આરાધનાની પરંપરા આ રીતે શરૂ થઈ. હવે અત્યારે મોટા ભાગે ઉપધ્યાન સમૂહમાં જ થાય છે, વ્યક્તિગત લગભગ થતા નથી. વ્યક્તિગત તો કોઈક ને કંઈક બાકી રહી ગયું હોય, અડધું પડધું તો કરી લે. બાકી સમૂહમાં ઉપધ્યાન એટલે થાય કે ક્રિયા આવડતી ન હોય, તપ અઘરો લાગતો હોય, મહાત્માએ પણ ક્રિયા કરાવવાની હોય, એ રોજની એટલી ક્રિયા કરાવવાની એમણે સમય આપવાનો, તો સમૂહમાં હોય તો બધાનું સારું થઈ જાય ને ભેગું થઈ જાય. એટલા માટે આ રીતે કરાવવામાં આવે છે. અત્યારે હવે જ્યારે ઉપધ્યાન સબ શરૂ થાય ત્યારથી લઈ અને આજ સુધી આપણે ફોર્મ ભરાયું ને ત્યારથી લઈને ભાવમાં છીએ કે બસ મારે ઉપધ્યાન કરવાના છે, મારા ઉપધ્યાન કરવાના છે, મારા ઉપધ્યાન કરવાના છે. આ ભાવ નિશ્ચયાત્મક નિર્ણયાત્મક હોય. બીજી રીતે ગણો તો ભાવ થોડો છે ને ડોલાયમાન અવસ્થામાં હોય. ફોર્મ તો ભર્યું છે, થશે કે નહીં, ફોર્મ તો ભર્યું છે, થશે કે નહીં, ફોર્મ તો ભર્યું છે, થશે કે નહીં. ત્રીજી એક અવસ્થા છે, કરવા છે ફોર્મ ભરવું કે નહીં, કરવા છે ફોર્મ ભરવું કે નહીં. તમે સમજ્યા? આ 3 રીતે હોય. હવે આ છે ને માઇન્ડ ગેમ છે. માઇન્ડ ગેમ. ઉપધ્યાન એ ફિઝિકલ ગેમ નથી, આ માઇન્ડ ગેમ છે. અને તમે એક વસ્તુ સમજી રાખો કે આખા ઉપધ્યાનમાં સૌથી અઘરું શું ખબર છે? ફોર્મ ભરવું. હા, તમે જો ભર્યા હશે તો તમને ખબર છે બહુ સંઘર્ષ કર્યો હશે. હા, ફોર્મ ભરવું અઘરું છે 100%. બાકી કંઈ અઘરું છે જ નહીં, બાકી બધું સરળ છે. આ એકવાર ફોર્મ ભરવું ને એ મનમાં સંઘર્ષ હોય અને પછી દિવસે 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 જેમ ઉપધ્યાનનો તપ દિવસ નજીક આવતો જાય ને એટલે ભાવ વૃદ્ધિ થાય અને સ્વાભાવિક ભયની પણ વૃદ્ધિ થાય. 2 વસ્તુ એક સાથે જ વધે. ભાવ પણ વધે ને ભય પણ વધે. આ ભય વધવાનું કારણ શું? ભાવ વધે એના તો ઘણા કારણ છે. એ પ્રભુએ બતાવેલા આચારની આરાધના કરવા જવાનો તક આવી ગઈ, નજીક આવી ગયા દિવસો. ભગવાને બતાવેલા જીવનને બહુ નજીકથી સ્પર્શવાની એક તક મળે છે. ચારિત્ર જીવન તો નથી લઈ શકતા, પણ એના જેવી કંઈક અનુરૂપતા થોડી ઘણી આવે, બસ એવું કંઈક જીવન જીવવાની સરસ તક મળી છે. સરસ, ક્યારે આવે ક્યારે આવે, બસ એ રીતે ભાવ વધે. એ તો સહજ, પણ ભય પણ થોડો વધે. ભય વધવાના મને લાગે છે ને મુખ્ય 2 રીઝન છે, 2 જ રીઝન. એક તો આપણને ઉપધ્યાન તપનો જે
ઉપર છેલ્લો પરિચય છે એના આધારે ભય વધે છે. ઉપર છેલ્લો પરિચય, એપેરેન્ટ પરિચય હોય આપણને, બસ એના કારણે થોડોક આપણને ભય વધે છે. બીજું કારણ આપણી જાતનો જે પાક્કો પરિચય છે એના કારણે ભય વધે છે. હું મૂળમાં કેવો છું એ પાક્કો પરિચય હોવાના કારણે પણ થોડો ભય વધે. અને ઉપધ્યાનનો થોડો ઉપર છેલ્લો પરિચય છે, ઉપર છેલ્લો. તો ઉપધ્યાન કરવાના બહુ અઘરા છે, સમજીને જજો. કોઈક પાછા અનુભવી હોય એ આપણને એવા બે શબ્દ કહી દે, ઉપધ્યાન કરવા જવાના બહુ અઘરા છે બાપા, તમે પેલા 3 દિવસ તો ગમશે જ નહીં, પેલા 2 દિવસ આમ જ થશે, માથું ચડશે, ઉલટી થશે, નીવીમાં તો ભાવશે નહીં, ખવાશે નહીં, તમને જોઈને ધરાઈ જશો. અરે સવારના 3:30 જાગવાનું, 100 લોગસ, 100 ખમાસમણ, 4 દેવવંદન, 2 પ્રતિક્રમણ, પરિણન કરી થાકી જશો, ઠંડી પડશે, આમ થશે. તમને બધા જ ભયસાની સાથે બતાવી દે પેલો કે બાપા તો કેવું છે. હવે આવી રીતે તમે જો ભયસાન બતાવો તો તમે જિંદગીમાં ક્યારે આગળ વધો. એક છોકરીના લગ્ન થાય, તમે એની પાસે જઈને અનુભવી હોય ને, અનુભવી એ જઈને બોલે બેટા તું લગ્ન કરવાની, તો કે હા. મરી જઈશો? ત્યાં સાસુ કેવા હોય તને ખબર છે? દેરાણી જેઠાણી આવે એ કેવા હોય તને ખબર છે? નણંદ તો પાછું અલગ જ કેરેક્ટર છે. દરેક પિક્ચરમાં વિલન નથી હોતા, એમ દરેક કુટુંબમાં નણંદ હોય. તને ખબર નથી હજી. એ બધું કેરેક્ટર પસંદ થશે ત્યારે ખબર પડશે. વરનો સ્વભાવ અત્યારે છે ને એકદમ ફિલિપ્સના બલ્બ જેવો હોય, પછી સૂર્ય જેવો તેજસ્વી થઈ જાય. તું જા પછી તને ખબર પડશે. અત્યારે તને બધું હા 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 ચાલે, કારણ કે તને લઈ જવાની છે. તું એકવાર જા અને પછી જો શું થાય છે. એક વસ્તુ જો આડીઓળી થઈ, સાસુના બેસનનો ટાઈમ ન સચવાય તો શું થશે, સસરાના ચોવિયાના ટાઈમે ન થયું તો શું થશે, વરનું ટિફિન બરાબર તૈયાર ન થયું તો શું થશે, તું જોઈ લેજે. આવી બનશે. બધી રીતે તૈયારી રાખવાની. અને પાછું એક વસ્તુ ત્યાં ગયા પછી પાછું અહીંયા કાંઈ કહેવાય નહીં. અને તારું ધ્યાન રાખજે, જો કંઈ આડું બોલી ગઈ ને સીધો તારા બાપા પર ફોન જશે. તમારી દીકરીને કહી દો જબાન લગામ રાખે, આ અમે નહીં સાંભળી લઈએ, આ એના બાપનું ઘર નથી, આવા બધા શબ્દો. અરે તમને આખી કથા કહે ને તો પેલા લગ્ન આવા હોય. કોઈ કહેવા જાય છે, કોઈ કહેવા જાય છે એ કે ભાઈ એકવાર કરી લો, સાહસ તો કરવું જ પડે છે. હા, એટલે લગ્ન કરે એટલે શું, લશ્કરમાં પ્રવેશ કરી શકે એટલી યોગ્યતા પ્રગટી ગઈ, સાહસિક કાર્ય કર્યું. તો આ કરીએ ત્યારે કંઈ નાની વસ્તુ છે. પછી એની સાથે બીજા કેટલા, અરે તમે ઘણા કે પાછા તમે ઉપધ્યાન કરો ને એટલે પછી આ ન કરાય, પછી આ ન કરાય, પછી આ ન કરાય, પછી આ ન કરાય. બોલા કે ભાઈ ઉપધ્યાન વખતે શું ન કરાય વાત કરો, ઉપધ્યાન પછી તમે આ બધું લાગુ પાડશો તો મારે વિચારવું પડે. ભાઈ મારી ઉંમર નાની છે, હું આ બધું કાયમ નહીં કરી શકું. અરે ભાઈ તમને કોઈ એમ કહેવા, લગ્ન પછી જો કેટલું કરવું પડે ખબર છે. પછી છોકરીના ભાઈને હાચવવાનો, તારા ભાઈનો ફોન ન ઉપાડે તો ચાલે, પણ એના ભાઈનો ફોન આવે ત્યારે ઉપાડવાનો જ. હા, પછી તારા બનેવીનો ફોન આવે ત્યારે ન ઉપાડે તો ચાલે, પણ એના જીજાજીનો ફોન આવ્યો ત્યારે ઉપાડવાનો. તારો સાડું થાય, તારો સાળો થાય, તારા સસરાજી થાય, એ બધાના ફોન તરત ઉપાડવા જોઈએ. એમના પ્રસંગ સાચવવાના. અત્યાર સુધી તારા 25-30 પરિવારજનો હતા, હવે 70-80 પરિવારજનો એકદમ ઇનર સર્કલમાં આવ્યા. આ 30 હતા જ, આ 30 અચાનક એડ થઈ ગયા. આ તું ધ્યાન રાખજે. અને બધાને સાચવવાના. એમાં એક જો ખાચો પાકો રહ્યો, પ્રસંગે હાજર નહીં થયો તો ખેર નથી તારી. તમે કેમ ત્યાં પહોંચ્યા નહીં? મારા પપ્પાને વર્ષીરથનું પારણું હતું, તમે તમારા મિત્રના પપ્પાના પારણામાં હસ્તિનાપુર લાંબા થયા હતા, મારા પપ્પાના પારણા હરડીસિંહની વાડીમાં હતા, તોય તમે જઈ ન શકો. તમે આટલા બધા બિઝી હતા. અરે કે મારે રહી ગયું, મારે બીજે જવાનું હતું, હા તમે આમાં જ રહી ગયું. એટલે તમે ભૂલે ચૂકે ગેરહાજર રહી જ ન શકો. આ બધા પછીના પણ કેટલા બધા નોર્મ્સ છે, પાળવા જ પડે છે ને. એમ કોઈ ભય મારે જ તો લગ્ન નહીં થાય. એકે વસ્તુનો ભય ન રખાય. આ ઉપર છેલ્લો પરિચય છે, એવો પરિચય રાખવાનો. મૂળમાં ઉપધ્યાનનો પરિચય તો તમે અંદર આવશો ત્યારે થશે. અને બાકી કોઈ એવા અઘરા નથી. કોઈ પણ ચીજ જે અઘરી લાગતી હોય ને એ 2 દિવસ પછી અઘરી નથી હોતી. તમે કોઈ પણ ચીજ કરવા જાઓ, નવાણું કર્યું હોય તો એ પૂછો કે પેલા 2 દિવસની 3-4 જાત્રાઓમાં તો ગોટલા ચડી જતા હતા, પછી તમે ચડતા હતા, ગોટલા નહોતા ચડતા. હા, પહેલાં આપણે ચડીએ તો ગોટલા ચડતા હતા, પછી જે દિવસે ન ચડો ને એ દિવસે ગોટલા ચડે. આજે તું ન ચડે તો હું ચડીશ, ગોટલું કહી જ દે આપણને, અને પછી ગોટલા ચડે. એટલે પછી નથી ચડતા. રૂચની જાત્રાની પ્રેક્ટિસ થઈ ગઈ, પછી કંઈ નથી થતું. અમે પહેલો વિહાર કરીએ તો પહેલા વિહારમાં અમને જરા પગ દુખે, 4 મહિના સ્થિરતા કરીને પછી કરીએ તો પછી વોર્મઅપ થઈ જાય, 2 દિવસ 3 દિવસ ચાલે, પછી સડસડાટ વિહાર ચાલે, તકલીફ જ નથી પડતી. એટલે વિહાર યાત્રા શરૂ થાય તો પહેલા 4 દિવસ જરા એમ લાગે કે વિહાર અઘરો પડે છે, પછી વિહાર પણ એક સરળ થઈ જાય. આંબેલની ઓળી કરતા હોય એને ખબર હોય કે નવપદની ઓળી આવે તો પહેલું બીજું આંબેલ કેવું હોય અને છેલ્લા 2 આંબેલ કેવા હોય. સડસડાટ ચાલે. આ તો 9 પૂરા થયા એટલે પારણું કરી લીધું. સમજો કે 9 પદની ઓળી 11 પદની હોત અને 11 આંબેલ તો હજી 2 વધારે કરત, એમાં કંઈ વાંધો નહોતો. પછી રૂટીન સેટ થઈ જાય. વર્ષી તપ કર્યો ત્યારે પહેલાં 15 દિવસ કેવા હતા, પહેલાં 8 દિવસ કેવા હતા, પહેલાં 3 બેસણા કેવા હતા, અને પાછળના મહિનામાં શું હતું. વૈશાખ મહિનામાં છઠને અઠ્ઠમ લગાવી દેતા હતા, કંઈ તકલીફ નહોતી.
અને અહીંયા ફાગણ મહિનામાં પણ આપણે તકલીફ પડતી હતી. બધી વસ્તુ એકવાર સેટ થાય પછી સડસડાટ છે. એટલે ઉદ્યાન અઘરા નથી. ઉદ્યાનનો ચહેરો અઘરો છે. ઉદ્યાનનો ચહેરો જે અઘરો લાગે એ ડિફિકલ્ટ હશે. એ આપણી જાતનો આ પાક્કો પરિચય છે અને ઉદ્યાનનો ઉપર છેલ્લો પરિચય છે. એટલે ભય રહે. એટલે પહેલી વસ્તુ કાઢી નાખો મગજમાંથી કે ઉદ્યાન અઘરા છે. ઉદ્યાન બહુ સરળ છે અને હસતા રમતા થઈ જશે. આ ડેટા ફિક્સ છે. ઉદ્યાન એકદમ સરળ છે અને મારા ઉદ્યાન હસતા રમતા થઈ જશે. બસ આટલું એક ડેટા ફિક્સ કરીને જવાનું. બીજી વાત, 2 દિવસ મનમાં તમને લાગે અઘરા તો હું તમને ખાતરી સાથે કહું કે કદાચ આપણે રોજનો પેલો અભ્યાસ ન હોય તો પહેલાં 2 દિવસ અઘરા લાગે. હું તમને ખાલી સુપરફિશિયલ વાતો પણ નહીં કરું, જે પ્રેક્ટિકલ છે કહીશ કે પહેલાં 2 દિવસ સામાન્ય કસોટી થવાની સંભાવના રહે જ. આપણે કઈ જાતની જીવનશૈલી જીવીએ કે પહેલા કલાકથી ઉદ્યાન સેટ થઈ જાય. પહેલાં 2 દિવસ તમને લાગી શકે એવું બને. તમને સૌથી પહેલી વાર તમને એવું ક્યારે લાગે, હાય મેં ઉદ્યાનમાં પ્રવેશ કર્યો, હવે શું કરું? નીકળવાનું અંદર ખાને મન થઈ જાય, કદાચ ભલે ન નીકળો પણ અંદર ખાને મન થઈ જાય. આવું છે ને 10:30 ને 5 થઈ શકે. પ્રવેશ કરો એ દિવસે 10:30 ને 5, સવારે તો પ્રવેશ કર્યો તો 10:30 વાગે એમ થાય ઔષધ પારી લઉં, શું કરું હવે? આજે તો આખો લેવાઈ ગયો ને, આજે તો આખો જ કરવો પડે. એ ત્યાંથી શરૂ થઈ શકે. આ થાય જ એવું નથી. પછી પહેલો ઉપવાસ થાય, પહેલી નિવી થાય એટલે ઉપવાસનો અનુભવ થઈ જાય, નિવીનો પણ અનુભવ થઈ જાય અને પછી સરસ લાગે. પછી સેટ થઈ ગયા પછી કાંઈ નહીં. હા, એક અનુભવ તમને છેક સુધી રહેશે. એક અનુભવ છેક ઉદ્યાન પૂરા થાય ત્યાં સુધી રહેશે કે ઉપવાસના દિવસે એમ લાગે નિવી સારી, નિવીના દિવસે એમ લાગે કે ઉપવાસ સારો. આ અનુભવ તમને છેક સુધી રહેશે. એમાં બે મત નથી. પણ ટૂંકમાં બંને દિવસ સારા જ લાગે છે ને. ઉપવાસના દિવસે એમ લાગે નિવી સારી એટલે નિવી તો સારી સાબિત થઈ ગઈ. નિવીના દિવસે એમ લાગે છે કે ઉપવાસ સારો એટલે ઉપવાસ સારો છે સાબિત થઈ ગયું. અને ઉપવાસને નિવી જ આવે છે એટલે ઉદ્યાન સારા છે એ સાબિત થઈ ગયું. લોજિકલી પતી ગયું. એટલે ઉદ્યાન સારા છે અને સહેલા છે. કંઈ તકલીફ પડતી નથી. પહેલા દિવસે આપણે લાગે એ પછી અઘરું લાગતું હોય. પહેલા દિવસે ક્રિયાનો લોડ લાગે. પ્રવેશની ક્રિયા હોય 1 કલાક, 1.25 કલાક, 1.5 કલાક બધી ક્રિયાનું બધું ચાલે. અને પછી ઉદ્યાનના મૂળ માર્ગમાં અંદર આવ્યા હોય ને, અમારે ભાવનગરમાં ઉદ્યાન હતા. આરાધકો એક સાથે પ્રવેશ કરી રહ્યા હતા અને પછી પ્રવેશ વિધિ લગભગ 1.5 કલાક ચાલી. એ પછી કીધું કે ચલો હવે આપણે 100 ખમાસમણ શરૂ કરીએ છીએ. તે કાકા હતા. મને કહેતો આ દીધાએ કયા હતા? મને કહે તો ગણ્યા કહું કે 56 તો થઈ ગયા. કીધું ક્યાં? મને કીધું પહેલાં એરિયા આવીને ખમાસમણ નથી ગણવું છે. અરે મેં આ બધા ગણવાના ન હોય, હવે 100 આપવાના. મને કહે આ દીધા એટલે? મને કહે આ વેઇટર, દાડિયા, મજૂર, મુકાદમનો માણસ કોઈને પણ બોલાવો અને રોજના 500 રૂપિયા આપો. આટલા બધા ના આપે. એ એટલા ખમાસમણ ના આપે, આટલા તો આપી દીધા. કીધું હા. એટલા બધા થાકી ગયા હતા પહેલા દિવસે. બપોરે મને પૂછવા, મને કહે આ ઉદ્યાન કોણે બનાવ્યા છે? મને કહે તમને 100% કહું એમને કર્યા નહીં હોય. કે ડિઝાઇનિંગ તો જુઓ, 1 મિનિટ બેસવા નથી દેતા કોઈ. એ દેવનંદન, એ કાજો લીધો, આમ કર્યું, એને આવી કર, ગમડા બોલ. અરે બધી વસ્તુમાં આમ. એક તો મૂંઝવણ થઈ ગઈ. પહેલા દિવસે થાય ને કોક વાર, હવે આપણે પ્રેક્ટિસ હતી. અને કાકા કે હું તો પહેલા દિવસે શું થાય, તમે બારી કામળી લેજો. હા લઉં પણ કામળી ઓઢજો. કામળી ઓઢવા ગયા. પછી કટાસું તો લ્યો. અરે લઉં પણ 1 મિનિટ ઉભા રહો. કામળી તો ઓઢવા તો પેલા હજી કામળી સેટ નથી ત્યાં બધું તમે યાદ ન કરાવો. કામળી લીધી, કટાસું લીધું, બધું ગોઠવ્યું. હવે બધું આવી ગયું. હા પછી કે ચરડો રહી ગયો તમારો. અરે ભગવાન પાછા ચરડો લેવા ગયા તો કટાસું ત્યાં ભૂલી ગયા. પછી તમને ખબર પડે કે હું દેરાસરમાં, ચરવડો ઉપાશ્રયમાં ક્યાં છે ખબર નહીં. એટલે પછી ચરડો શોધવા નીકળે. ઘણા કેવા આવે, મારું કટાસું નથી મળતું, જરા જાહેરાત કરાવજો ને, મારું કટાસું નથી દેખાતું. ઘણા કામળી ભૂલી જાય. ઘણા એવા હોય કે કામળી બીજે વહી જાય, પોતે જ ત્યાં રહી જાય. હા, ઠંડી બહુ લાગી હોય, ઠંડી લાગતી હોય એટલે ધાબળામાં જ પડ્યા રહે. અને ભરેસરની સજ્જાએ આવે ને ત્યારે પ્રગટ થાય કે પ્રતિક્રમણ ચાલુ થઈ ગયું. તો કે હા. કે તમે જાગ્યા નહીં? હા હું બસ જાગતા જ તા, 2 મિનિટમાં જાગું એમાં આંખ પાછી બંધ થઈ ગઈ. હવે મને આવડતું નથી. એટલે પછી જે સ્પીડી કોઈ હોય પાછળવાળા એને જોડી દે. સાધુ સાધી પણ ધ્યાન આપતા હોય એ પાછો ક્રિયામાં જોડાઈ જાય. આ બધી સંભાવના છે ને પેલા 1-2 દિવસ જે નવા છે એને રહી શકે. અને ઊંઘવાની બધી સંભાવના તો નાનાઓને રહે. મોટાઓ તો કમિટેડ છે, ખબર છે કે ભાઈ આપણે સમયસર જવાનું એટલે જવાનું, એ આવી જાય. એટલે એપેરેન્ટલી તમને અઘરું એટલે લાગે કે આ બધા જે બહારનું સાંભળેલું હોય ને, ઉદ્યાનમાં તો આવું હોય ને ઉદ્યાનમાં તો આવું હોય, એ બધો ભય કાઢી નાખો. ઉદ્યાનમાં કશું નથી હોતું. 70 mm સ્માઇલ હોય છે, બીજું કંઈ હોતું નથી. ખડખડાટ હસવાનું હોય છે, બીજું કશું નથી હોતું. હું તમને આજે લખી આપું કોરા કાગળ પર કે તમે જેટલા પ્રસન્ન ઉદ્યાનમાં હશો એવા કયા 1.5 મહિનામાં હતા તમારા 50 વર્ષનો ઇતિહાસ કાઢીને મને બતાવજો. હું અત્યારથી તમને ખાતરી સાથે કહું, તમારા ગોલ્ડન દિવસો તમારી રાહ જુએ છે.
એટલે જરા પણ ભય ન રાખો. પહેલા 2 દિવસ સામાન્ય કસોટી થાય, કારણ કે આપણે કશું કરતા નથી, સીધા વિશ્વયુદ્ધમાં જંપલાવી દીધું તો થાય, એમાં નવાઈ નથી. તો થાય 2 દિવસમાં સેટ કરી દઈશું. ત્રીજા દિવસથી સડસડાટ. અને આ તો તમને એમ કહું છું, ઘણાને પહેલા દિવસથી સેટ થઈ જાય. એવી કંઈ પેલું નથી કે 2 દિવસ નહીં એટલે નહીં જ થાય. પહેલા દિવસથી સેટ થઈ જાય, બીજા દિવસથી સેટ થઈ જાય, કોકને ત્રીજો દિવસ થાય, પણ સેટ થતાં વાર નથી લાગતી, થઈ જાય છે. કોઈક આપણી એવી મજબૂરી હોય, કોઈક તકલીફ હોય, કોઈક એવા હોય તો કોઈકને 4 દિવસ પણ લાગે, પણ એ કોક રડ્યા ખડ્યા હોય એને સેટ થતાં જરા 1 દિવસ 2 દિવસ વધારે લાગે, થતું હોય, પણ એ સરસ થઈ જાય છે અને જરા પણ અઘરું લાગતું નથી. એમાં પાછું તમને કહેવામાં આવે, ઉદ્યાનનો આછોકલો પરિચય હોય ને, બહુ ક્રિયા બહુ હોય છે. ઉદ્યાનમાં ક્રિયા બહુ હોય ને, બિલકુલ ખબર ના પડતી હોય ને એવા લોકો ઉદ્યાન કરવા આવે. મારા પહેલી વખત અમારી નિશામાં ઉદ્યાન કાંદીવલી દાણુકરવાડીમાં થયેલા. મને હજી એ ચહેરો યાદ છે. એક સોફિસ્ટિકેટેડ ભાઈ હતા, ઇનશર્ટ કરેલું, એ વખતે પેજર હતું, અહીંયા પેજર લગાડેલું, અને આવેલા કે સાહેબ થોડી ક્વેરી છે. તો મેં બોલો ને, ઉદ્યાનમાં ક્રિયા બહુ હોય છે. મેં એમ હોય. મને કે આમ એટલે શું કરવાનું હોય? મેં સવારે પ્રતિક્રમણ હોય. મને કહે હા. પછી પરિલણ હોય, બધું લખતા થાય. પછી પરિલણ હોય, પરિલણ ખબર છે ને? મેં મને કે હા, એ બધું ખોલવાનું ને ઘડી વાળવાની. હા. પછી દેવવંદન હોય, હા દેવવંદન. એમાં શું હોય? બિગર વર્ઝન ઓફ ચૈત્યવંદન. મને કે ઓકે. એટલે એ પ્રતિક્રમણ કેમ ના? પ્રતિક્રમણ કરતાં ઘણું નાનું, પ્રતિક્રમણ કરતાં 20-25% આવે, પણ ચૈત્યવંદન કરતાં મોટું હોય. તો કે ઓકે, એ 4 વાર આવે. મને કે ઓહો 4 વાર આવે. તો કે હા. પછી કાજો લેવાનો હોય, પચકાણ પાડવાનું હોય, પોરસી ભણાવવાની હોય, સાંજે સંથારા પોરસી ભણાવવાની, સવાર સાંજની જે નંદીની ક્રિયા કહેવાતી હોય એ ક્રિયા કરવાની હોય, એ બધી ક્રિયા કરી લેવાની. આ બધું હોય. ઓકે બરાબર. મને કે આ બધું કરવા માટે રોજ કેટલા વાગે આવવાનું? લે, આ બધી કથા માંડ્યા પછી ભાઈએ મને પૂછ્યું, આખી રામાયણ મારી સાંભળી, અને પછી રામાયણનો અર્થ એમણે કર્યો. સીતાનું હરણ થયું એ વાત સાચી, પણ હરણની સીતા ક્યારે થઈ? આ ભાઈ સમજ્યા જ નથી. મેં કીધું ઉદ્યાનમાં મને કે આ બધું કરવા રોજ મારે કેટલી વાર આવવાનું, કેટલા વાગે આવવાનું? કીધું આવવાનું એટલે? મને કે મારે કરવા આવવું તો પડશે ને, ક્રિયા તમે કરાવશો. અરે મેં કીધું આવવાનું નહીં, અહીંયા જ રહેવાનું. મને કે એટલે 47 ડેઝ મેં અહીંયા જ રહેવાનું, આ ક્રિયા અહીંયા કરવાની. મને કે અહીંયા એટલે રહેવાનું, ખાવાનું, પીવાનું, સુવાનું, જવાનું, બધું અહીંયા. બીજું ક્યાંય કરતા કે ઘરે જવાનું નથી. મને કે ઓકે તો નોટ પોસિબલ. એ એટલું બધું તો અહીંયા ના કરી શકું. બધા ગભરાઈ ગયા, એમને માળ પહેરાવી. જેને ખબર જ નહોતી કે ઉદ્યાનમાં શું હોય, કંઈ જ ખબર નથી પડતી હોતી, એવા આવ્યા છે, પણ કંઈ ખબર ન હોય. આવે અરે ગોગા તીર્થમાં ઉદ્યાન, એવા સરસ આરાધકો બધા આવેલા. પરિમિત સંખ્યા લેવાની હતી, ત્યાં રહેવાની સગવડ એટલી ઓછી હતી. એ વખતે નવી ધર્મશાળાઓ બની નહોતી, પરંતુ આરાધકો આવેલા ખૂબ સારા. એમાં 55 વર્ષ, 52 વર્ષ, 48 વર્ષના પણ અમુક હતા. એ સાવ પહેલી વાર પૌષધ કરતા હોય, જિંદગીમાં કશું કર્યું ન હોય, અને આ ઈરિયાવી પણ ના આવડે. પહેલાં 8 દિવસ સુધી ઈરિયાવી પણ ના આવડતી હોય, અને માતૃ કર્યા પછી ઈરિયાવી કરવાની હોય. રાત્રે સમજો માતૃ લાગી, અડધી રાતે 12 વાગે જઈ આવ્યા, પછી ઈરિયાવીને ગમણે આવડતા નથી, આટલું બેઝિક, તો બેઠા રહે, 5-7 મિનિટ રાહ જુએ, કોકને કોક જાગે, એટલી વારમાં પછી કે ભાઈ ઈરિયાવી કરાવી દો ને ભેગી સાથે મને, એટલે ઈરિયાવી કરી લે. પાછળ બાજુમાં એક ભાઈ બેઠા, તેને ખબર પડી. એ કે તમે એના માટે 5 મિનિટ જાગો છો? 1 મિનિટ પણ જાગવાનું નહીં, હું નહીં બગાડો. તમારે જ્યારે પણ કરવું જઈ આવવાનું, મને તરત જગાડી દેવાનો, હું તમને રાત્રે તરત ઈરિયાવી કરાવી દઈશ. તમારે કોઈની રાહ નહીં જોવાની 10 મિનિટ. એમણે એટલો સપોર્ટ આપ્યો, અને છેક 18 પત્યું ને ત્યારે ઈરિયાવી પછી પાકી કરી લીધી એમણે. પણ પહેલું 18 પત્યું ત્યાં સુધી એમની ઈરિયાવી નહોતી. શરૂઆતમાં પૌષધ લીધો, જાહેરાત થઈ, કોઈ કાકાએ ભાઈ કંદોરો ના હોય તો કંદોરો લઈ લેજો. એટલે કે કંદોરો એટલે શું? કે આ બાંધો તો કંદોરો ના હોય તો પેઢીમાંથી લઈ લેજો. તો ગયા સીધા ત્યાં કાળા મીઠાની પેઢી, ઘોઘા તીર્થ લખેલું, એટલે ભાઈ કંદોરો આપજો. કંદોરો આપ્યો, પરિણામ કર્યું તો પાછા કાકાએ જાહેરાત કરી, પોતપોતાનો કાજો લઈ લેજો. નહીં તો પેઢીમાં ગયા, આપણે કાજો આપજો. પેઢીવાળા કે શું? પછી મારી પાસે આવ્યા. મને કે આ પેઢીમાં કોઈ સમજતું નથી, તમે કેવા કાર્યકર્તા રાખ્યા? શું થયું? મને કે કાજો માગું છું, કાજો નથી આપતા. મેં તો પેઢીવાળાની કાર્યકર્તાની હું નહોતો સમજતો. અને જોઈએ શું? મેં શું જોઈએ તમારે? કે કાજો. કાજો એટલે શું સમજો નહીં, એટલે અકળાય. મને કે પેલા ભાઈએ જાહેરાત કરી કે કંદોરો ન હોય તો કંદોરો લઈ લેજો. તો મારી પાસે નહોતો, મેં લીધો. હમણાં જાહેરાત કરી કે પોતપોતાનો કાજો લઈ લેજો. તો મારી પાસે કાજો નથી, આ લોકો આપતા નથી. મને પેલા ખબર તો લઈને આવત. મેં કીધું કાજો એટલે શું? મને કે મને થોડી ખબર હોય, તો લઈને ના આવત.
હવે આ ભાઈએ માળ પહેરી, તમે સમજો છો? તમે એની કરતા તો ઘણા સારા છો ને, બરાબર છે? તમને એટલી તો ખબર છે, તો જ તમે હસો છો, તો જ તમે હસો છો. બાકી તમે કાજો લેવા જ જાઓ. પણ કાજો લેવો એટલે શું લેવું, એ ભાઈ આજે પણ હસે છે કે હું કાજો લેવા પેઢીમાં ગયો તો. અરે ભગવાન ભગવાન. અને હજી પણ હાસ્ય એનું હલક નથી થતું. જીવનમાં કાયમ માટે હાસ્ય સ્થિર થઈ જાય, આવી વ્યક્તિ ઉપધ્યાન કરે. અને આ ભાઈને હું બહુ સારી રીતે ઓળખું. મને ડર એ વાતનો હતો, આ ભાઈ વાળ આટલા નાના, આટલા ટીચુકના વાળ કઢાવીને આવેલા. જે ભાઈ કાજો લેવા પેઢીમાં ગયા હતા, જેને ઈરિયાવી નથી આવડતી, રાત્રે આટલા નાના વાળ. મેં કીધું આટલા બધા વાળ કપાવી નાખ્યા. મને કે 1.5 મહિનામાં કેટલા ઉગતી જાય. એટલે સીઝ કોન્ફિડન્સ, એને એટલો આત્મવિશ્વાસ કે હું 1.5 મહિનો ટકીશ. ત્યારે જ એટલા કપાવીને આવ્યા ને સીધા. કે આપણું બધું તૈયાર, માણનો ડ્રેસ તૈયાર, બધું તૈયાર કરીને આવ્યો છું. કે પછી પાછળ કોઈ સંભાળનાર નથી, હું જ છું ઘરમાં, બીજું કોઈ છે નહીં. એટલે પછી મારે બધું કરીને આવવાનું હતું. એટલે બધું તૈયારી સાથે આવ્યો છું. એને એટલો મને આત્મવિશ્વાસ એટલો જ હતો કે આ ભાઈ આખો દિવસ ટકે તો સારું. કાલની વાતો પછી પણ એ ભાઈએ પણ ઉદ્યાન પરિપૂર્ણ કર્યા. એ કે સાહેબ જે પણ થાય ને એ મને કરાવી દેજો, મને ખબર નથી, મારી એક ચીજ બાકી ન રહેવી જોઈએ. એટલે બધાને. અને પહેલા 3 દિવસ તો બિચારાને નવું હતું ને, એટલે આપણું બધું થઈ ગયું ને, મારે બધું થઈ ગયું, મારે કંઈ બાકી નથી રહેતું ને, મારે બધું થઈ ગયું, મારે કંઈ બાકી નથી રહેતું ને, મારે બધું થઈ ગયું, હવે મારું બાકી નથી રહેતું ને. ઓલા ભાઈ કંઈક કરે કે તમે શું કર્યું, મેં નથી. અરે પણ હું માત્ર જઈને આવ્યો, એટલે મારે ઈજા કે તમારે કરવાની ન હોય કે ઠીક, કોઈ કાંઈ પણ કરે ને બાજુમાં પહોંચી જાય કે મને કરાવી દો. એટલે શરૂઆતમાં 2 દિવસ બિચારા એવા હતા, એને એમ કે કોઈ કાંઈ પણ કરે. અરે ભાઈ મેં કીધું આમાં તો જેને હવે એ માતૃ કહીને આવે એમને ઈરિયાવી કરવાની છે, તમે જઈને આવો ત્યારે તમે જજો. એટલે પછી થલ્લે જવું હોય કોઈક જાય, આપણે થોડા દોડવાનું હોય, જવાનું હોય ત્યારે જ જવાનું હોય. બધી વસ્તુ બધાની નથી, અમુક વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં સ્પેસિફિક ટાઈમમાં તમારે કરવાની. એટલે ડર નહીં રાખો. પણ 2 દિવસ એવા ગયા હતા, એવા તો આપણે નથી જવાના. આવા નવા માણસ જે આવ્યા હોય એ ભાગ્યશાળીએ પણ ઉપધ્યાનની માળ પહેરી અને પરિપૂર્ણ કર્યા છે. તો આપણા કેમ રહી જાય? એટલે તમે કાઢી નાખો મનમાંથી ડર કે મને કંઈ આવડતું નથી, મને કંઈ આવડતું નથી, મને કંઈ આવડતું નથી. બસ આ જે આવડે છે ને એ ભૂલી જાઓ. તમારે કંઈ શીખવાની જરૂર અત્યારે બધું ક્રિયા બધી ત્યાં સમૂહમાં થવાની. એટલે તમને નથી આવડતું, ડઝન્ટ મેક એની પ્રોબ્લેમ. તમને આવડતું હશે તો તમે થોડું ઝડપથી કરો, કોકને કરાવી શકો, આ બધું થાય. પણ નથી આવડતું એનો મતલબ એ નથી કે તમને કોઈ ક્રિયાઓ બાકી રહી જશે. બધું સમૂહમાં થવાનું છે. એટલે એની ચિંતા એનો ડર રાખવાની જરૂર નથી. પછી તપ થાય કે નહીં, સાહેબ મને થોડી ગોળીઓ લેવી પડે છે, દવાઓ લેવી પડે. રેગ્યુલર જે દવા લેવાની હોય એ બધી દવા લેવાની તમને કોઈ તકલીફ નથી. ઉપવાસના દિવસે પાણી વગેરે દવા લઈ શકાય, નીવી વખતે દવા લઈ શકાય. સાહેબ મારે બીપીની ગોળી ચાલે છે, મારે આ ગોળી ચાલે છે, મારે પેલી ગોળી ચાલે છે. એકવાર મહાત્માને પૂછી લેવાનું, તમને કહી દેશે, ગાઈડન્સ આપી દેશે કે કઈ રીતે દવા રેગ્યુલર કોર્સમાં તમારે લેવાની હોય તો કઈ રીતે લેવાની. સાહેબ મને તો ડાયાબિટીસ છે, છતાં મેં ફોર્મ તો ભર્યું છે, પછી કંઈ તકલીફ તો નહીં થાય. તમારા માટે તો આ સુપર ટોનિક છે. મને લાગે ત્યાં સુધી સૌથી વધારે ફળશે ને આવા લોકોને ફળશે. કારણ કે એ કાયમ માટે હવે આ એકચ્યુઅલમાં ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ એક પ્રકારની ચિકિત્સા પદ્ધતિ બની ગઈ છે. અને ધીમે ધીમે હિલિંગ કદાચ એવું થશે કે તમારે દવા જ બંધ થઈ જશે 1.5 મહિના પછી તમારે જો સચવાયું છે પાછી 4 મહિના પછી ચાલુ થઈ જશે. પણ આના આધારે તમારે બંધ થવાની. કારણ કે રેગ્યુલર કોર્સમાં ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ જે કન્ટિન્યુટીમાં આવે એના કારણે બધું જ સ્ટેબલ થઈ જાય. અને એક નહીં, ડઝન બંધ કેસ અમે છેલ્લા 5-7 વર્ષમાં ઓબ્ઝર્વ કર્યા, બહુ ધ્યાનથી જોયા. અને રેગ્યુલર બીપી, થાઇરોઇડ, શુગર અને કોલેસ્ટ્રોલની મળીને 12 ગોળી લેતા હોય, મળીને 12 ગોળી રોજની, સવાર સાંજ બધી મળીને 12 ટીકડીઓ અંદર જતી હોય, એની 100% બધી દવાઓ બંધ થઈ ગઈ. ઉપધ્યાન થયા, સરસ આરાધના કરીને પાછા ગયા, ખબર પણ નથી પડી. શારીરિક તકલીફો લઈને આવેલા હતા ત્યારે એમ લાગતું કે કઈ રીતે આ એક નહીં, આવી 3, એક એની અંદર એક, એની અંદર એક, 3 ખુરશી મૂકવાની. અને પછી અંદર બેસે ને ચપોચપ ફિટ થઈ જાય, ઊભા થાય તો આખી ખુરશી ઊભી થાય, ચોંટી ગઈ હોય પાછળ, એવું શરીર, એવું. અને કેટલું વજન કેટલું માનો તમે? 129 140 kg. આવા વજન સાથે એક પણ ખમાસમણ આપી નહીં શકું. મુપત્તિ જો નીચે પડી ગઈ ને તો કેવું પડે, આપો ને. કારણ કે વાંકા વળીને લઈ શકે એમ નથી. પલાઠી જિંદગીમાં છેલ્લા 15 વર્ષમાં નથી મારી. પલાઠી મારવા માટે પગ અંદર જવું જોઈએ, જગ્યા જ નથી અંદર જવાની. પગનું સ્ટ્રક્ચર જ એવું છે, પગ કાં તો સીધા રહે કાં તો ઊભા રહે, પગ વળેમ જ નથી. આ દશા આવી. અને એમણે બીજું 18 જ્યારે પરિપૂર્ણ થવા આવ્યું ત્યારે ચાલતા ચાલતા મુપત્તિ પડી ગઈ, તો આમ કંઈ લઈ લીધી. મેં મુપત્તિ લીધી, પાછી છોડી, પાછી લીધી. હું આખો વળ્યો, મેં જાતે ઉપાડી, પાછી આ મુપત્તિ ફેંકી, પાછી લીધી. પછી કંઈ અહીંયા તો જો
મેં લીધી ને? તો કે હા તો લીધી. અરે મને બતાવવા આવ્યા, સાહેબ મારું શરીર વળે છે. પછી મેં શું વાત કરો? તો કે હા મારું શરીર વળે છે, હું જિંદગીમાં ના લઈ શકું, જિંદગીમાં ના લઈ શકું સાહેબ. તમે સ્ટ્રક્ચર તમે જુઓ, અફલાતુન સ્ટ્રક્ચર, જબરજસ્ત. TDR એક્સ્ટ્રા પ્રીમિયમ ભરીને બધી FSI લઈને પૂરું બાંધકામ કરેલું, અને ગેરકાયદેસર બધેથી ચારે બાજુ બોક્સ ગ્રીલ ને ઓટલા ખેંચી કાઢેલા. સ્ટ્રક્ચર જે બનાવ્યું હતું ને, એન્જિનિયર કોણ હતો ખબર નહીં, પણ મુકાદમ જોરદાર હતો. હા, તમને 3 વાર પ્લાસ્ટરના લેયર મારે, 4 વાર કલરના પીછા મારે, તમને થર એવા જામેલા, તમને લાગે આ માણસને ગાડલું જ ન અપાય. એટેચ ગાડલું છે, ગાડલું જ ન અપાય આને. ચારે બાજુથી ગમે ત્યાં જાય તો ગાડલું જ હતું. એવી વ્યક્તિ તમે ઉદ્યાન કરે, તમે હસવું આવે. આ ભાઈ કઈ રીતે પ્રવેશ વિધિ વખતે ઘણા બધાની નજર એમની પર, આ ભાઈ ઉદ્યાન કરવાના, આ ભાઈ જિંદગીમાં દોરડા કૂદી ના શકે, કૂદી જ ના શકે, નહીં તો ભૂકંપ જ આવે. ભૂકંપ આવે એવી તકલીફ થાય. એ વ્યક્તિ ઉદ્યાન કરે એટલે એ પોતે કે સાહેબ પેટ એટલું મોટું, આમ તકલીફ, આંકા વળી ન શકે, શરીર એવું કદાવર. પ્રકૃતિ હતી શરીરની, ખોરાક એવો નહીં, પણ પ્રકૃતિ વધ્યા જ કરે. અને એ ભાઈ હસતા હસતા કહેતા, સાહેબ મારા પગમાં ચપ્પલ છે કે નહીં? તો કે જોતો જરા, મેં ચપ્પલ પહેર્યા છે. કેમ? મને કે મને ન દેખાય, ન દેખાય. હું આમ જોવા જઉં ને તો ઘાતી ડુંગર આડા હતી ઘણા, તુજ દર્શન જગન્નાથ, બધે ભગવાનના દર્શન ન થાય, વચ્ચે ઘાતી ડુંગર આવે અને નીચે ચપ્પલ નથી દેખાતા. સામેવાળાને કેવું પડે, શું વાત કરું? મને કે હા સાહેબ. અને પછી તો એને રિસર્ચ કાંટો મંગાવ્યો, મને કે 29 કિલો ઘટ્યું. બીજું ના હોય. મને કે હા 29 કિલો ઘટ્યું. બીજું 29 કિલો વજન ના ઘટે આટલું. મને કે સાહેબ પણ હું તમને કહું સાહેબ, હું સૂતો હતો ને તો સામે કોણ સૂતું હતું નહોતું દેખાતું, હવે દેખાય છે. હવે સૂતા સૂતા દેખાય, આટલો ફરક પડી ગયો. ગજબ કહેવાય. એટલે જે તાસીર હતી એ ભાઈએ ઉદ્યાન તપ કર્યા, અને બધાની વચ્ચે માળ પહેરીને ત્યારે ઉપર બોલાવીને કીધું, જો હવે અંગૂઠા પકડો. તો માળ પહેરતા પહેલા રીસર નીચે અંગૂઠા ટચ કરીને બતાવ્યા. આપણે કે આ આંગળી જો અંગૂઠાને અડે છે, આટલું વળી શકે શરીર મારું. માળના દિવસે એટલે પારીને જ્યારે ઘરે ગયા ને, 8 જોડી કપડાં ચેક કર્યા, એક કપડાં થાય નહીં. બેલ્ટમાં 3 નવા કાણા પડાવ્યા, તોય બેલ્ટ ફિટ થાય નહીં. જે બધું સિંક્રોનાઇઝ થઈ ગયું હતું ને, એ સ્ટ્રક્ચર એવું મેલા ઘેલા જે ધોતિયા હતા એ જ પહેરીને ઘરે જવું પડ્યું. એક લેંઘો ચડે નહીં, બધા ઉતરી જ જાય. એક કપડાં, કોઈ માપ જ નહોતું આનું. આટલું બધું રિડ્યુસ તો જિંદગીમાં કોતું કર્યું. હવે કે માળ વખતના ડ્રેસમાં એકે જૂના તો થાયમાં જ નહોતા. એટલે બધું કોઈક બીજાનો લાવવો પડે કે જે ડ્રેસ મને ફિટ થાય નોર્મલ માણસનો. 129 કિલો હોય એમાંથી સીધું 96 થઈ જાય તો કેટલો ફરક પડે. અને તમારે ડર રાખવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે એટલી જગ્યા જ નથી કે એટલું કાપી શકીએ. એટલે આ તો જેની પાસે આવી હાઈફાઈ સ્પેસ હોય એ એટલી ઉડાડી શકે. એટલે આપણે એવું ટેન્શન રાખવાની જરૂર નથી. પણ 5-7 કિલો જે ઘટે છે ને, એ જેને પણ ઘટે એ એક્સ્ટ્રા ચરબી જ ઘટે છે, એક્સ્ટ્રા કેલરીઝ બળે છે, અને શરીરનો કચરો અને અંદરના આત્માના કર્મ બળે છે. એટલે કોઈ તકલીફ નથી. ફિઝિકલી આના જેવું કોઈ વિટામિન નથી. બીજું, આજે દુનિયા પણ માનતી થઈ કે રેગ્યુલારિટી અને પરિશ્રમ તમારા શરીર માટે પણ ટોનિક છે. શરીર માટે પણ રેગ્યુલરલી તમારે સવારે વહેલા જાગવાનું, સાંજે સૂઈ જવાનું, એકદમ દૈનિક દિનચર્યા, રૂટીન દિનચર્યા સ્થિર થયેલી, અને એના આધાર પર તમે જે આરાધના કરો એટલે સરસ જ આરાધના ચાલે. એમાં તમારે કોઈ ચિંતા કરવાની પણ એવી જરૂર ના રહે. અને રૂટીન લાઈફ અને પરિશ્રમવાળી લાઈફ, ખમાસમણ, આ બધી ક્રિયાઓ આવે એટલે આપણને ડર ન લાગે. ઉલટાનું આ તો ટોનિક છે. શરીરને ટોન અપ કરવા માટે, શરીરને તૈયાર કરવા માટે પણ સૈનિકની જેમ તૈયાર થઈ જાય. અને એક સાથે 100 અમે અપાવતા પણ નથી. 25 ખમાસમણ, બેસી જાઓ, પછી થોડુંક વ્યાખ્યાન આપીએ, પછી પાછા 25, પછી પાછું થોડું વ્યાખ્યાન આપીએ, પછી પાછા 25, પછી પાછું વ્યાખ્યાન આપીએ, અને પછી 25. આ રીતે 4 ફેઝમાં આપે. થાકે તો 5 ફેઝમાં આપે. છેલ્લે બધા કેના છે, ભાવ એમને 2 ટુકડે કરાવો ને, એકવાર તો કરાવો. આમ બધા આગ્રહપૂર્વક કહેતા હોય. ખમાસમણ એટલા સરસ રીતે થઈ જાય. બીજા દિવસે એમ લાગે કે એકદમ સરળ. બીજા દિવસે એમ લાગે આપણે બધું પતી ગયું આજે. તો કે હા, તો ગઈકાલની પ્રવેશની વિધિ હતી. હવે રોજની આજે પૌષધની જે વિધિ હોય ને, એના કરતાં એક દેવવંદન તમારે દેરાસરનું વધારે આવે. અને એ પૌષધની વિધિ ઉપરાંતમાં સવારે લગભગ 15 મિનિટની, 20 મિનિટની, અને સાંજે 5 મિનિટની આટલી જ ક્રિયા એક્સ્ટ્રા આવે. બાકી જેટલી પૌષધની વિધિ છે એટલી જ વિધિ છે. આ તમને કહેવામાં આવે કે બહુ છે. પ્લસ 100 લોકોસનો કૌશક અને 100 ખમાસમણ આવે. હવે સાહેબ રોજની 20 માળા નહીં ગણવાની? તો કે ગણવાની ને. એ માળા અને જ્ઞાનનો બીજો ઓપ્શન એ બધું અમે તમને ત્યાં આપશું. કઈ રીતે સરળતાથી બધું સીધું થાય એ થાય. સાહેબ ઉપજનમાં હાલવણ બહુ આવે, બહુ હાલવણ આવે સાહેબ.
એટલે થોડુંક મન પાછું પડે. તો કોઈ પણ માણસ ધંધો કેવી રીતે કરે? સાહેબ ધંધો કરવો હોય ને તો ટેક્સ બહુ ભરવો પડે છે. ટેક્સનો ડર રાખીને માણસ ધંધો નથી કરતો એવું બને છે. એટલે આપણે બધા રસ્તા નીકળશે કે આલોચના ઓછી કઈ રીતે આવે એ માટેની જાગૃતિ શીખવાડશું, અને જે આલોચના આવે છે એ ત્યાં ને ત્યાં કઈ રીતે વળતી જાય એ પણ તમને બતાવશું. એક્ઝેમ્પશનના ક્લોઝ હોય છે એ તમે ત્યાં આવો પછી તમને બતાવશું. એટલે કોઈ એની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારથી એ બધી ચિંતા ના કરો. સાહેબ બહુ વહેલા જગાડે, વહેલા જાગવાનું જ નથી. વહેલા તમારા મનમાં ખરું એવું કે 3:30 જાગવાનું, 3:45 જાગવાનું, એવું ખરું ને? એવું છે જ નહીં. એવું છે જ નહીં. તમે 5 વાગે જાગજો, તમે કોઈ ટેન્શન નથી. સમય પર તૈયાર બધા તમને કરી દેશે. તમારે નથી થવાનું, તમને કરી દેશે. એટલે તમે આરામથી જાગી અને સરસ થઈ શકો. કોઈએ સવારના વહેલા જાગીને કૌશક કરવાના નોકરી કંઈ છે જ નહીં. સવારે જાગી અને સીધું પ્રતિક્રમણાથી ક્રિયા કરવાની. પ્રતિક્રમણ થાય એટલે પડિલેન્ડ, પડિલેન્ડ થાય એટલે દેવવંદન, દેવવંદન થાય એટલે તરત ક્રિયામાં આવવાનું. એ ક્રિયા દરમિયાન ક્રિયા જે રોજની કરાવવાની હોય અમારે એ તમને ક્રિયા કરાવીએ. એ ક્રિયા કરાવ્યા નંદીની જે ઉપધ્યાનની ક્રિયા હોય એ 15-20 મિનિટની ક્રિયા હોય એ કરાવ્યા પછી સીધા તરત 100 ખમાસમણની શરૂઆત થાય. આટલી ક્રિયા કરી હોય એટલે બધું ઉડી ગયું એવું. પછી 25-25ના ફેઝમાં 4 વખતમાં ખમાસમણ અપાવીને એ કરીએ. ઋષિમંડળ સ્તોત્ર રોજ સાંભળવાનું હોય. એ ઋષિમંડળ સ્તોત્ર તમને સંભળાવવામાં આવે, મહાત્મા સંભળાવે. એ પત્યા પછી સમૂહમાં 100 લોકોસનો કૌશક કરાવીએ. પરમાત્માનું આલંબન હોય લગભગ, અને એની સામે 100 લોકોસનો સરસ કૌશક થાય સમૂહમાં જ. એ પતે પછી વ્યાખ્યાન થાય. દેવવંદન પણ, દેરાસરનું દેવવંદન પણ ત્યાં જ પ્રભુજીની સામે થાય સમૂહમાં. એટલે મારે રહી ગયું. એ જ વખતે હું માતૃ ગઈ હતી એટલે મારે રહી ગયું. એ વખતે મને જરાક કોઈ મળવા આવ્યું હતું, મારે 2 મિનિટમાં વાતમાં હું દેવવંદન ભૂલી ગયો. કંઈ જ ન રહે, બધું સમૂહમાં ત્યાં થઈ જશે. રોજ વ્યાખ્યાન હોય. ઉપવાસના દિવસે સવારે વ્યાખ્યાન હોય. 100 લોકો 100 ખમાસમણ વચ્ચે વચ્ચે આવતું હોય. અને બપોરે પણ પાછું 3 થી 4માં હોય. એટલે એક્સ્ટ્રા વ્યાખ્યાન આવે. દિવસ તમારો ક્યાં પસાર થઈ જાય એ ખબર ન પડે. કન્ટેન્ટ એટલા સરસ હોય. સાંજના પાછા પ્રતિક્રમણ પડિલેન્ડ દેવવંદન કરીને આવીએ એટલે પાછી સાંજની એક 5 થી 7 મિનિટની ક્રિયા હોય. એ પતે સૂચના કંઈ હોય રોજે રોજની એ અપાય. એ પછી પ્રતિક્રમણ સંતારા પુરુષથી ભણીને સૂઈ જવાનું હોય. તમારે સાહેબ પછી ઊંઘવાનો ટાઈમ જ નથી મળતો. ઉપચારમાં એવું જરાય નથી. હું માનું ત્યાં સુધી તમારો ઊંઘવાનો 1 કલાક ઘટતો નથી. સમય બદલાય. 1 કલાક ઓછી ઊંઘ નથી થતી. જેટલું તમે ઊંઘો છો એટલું. અત્યારે તમે 12:30 ઊંઘો છો કે 12 વાગે ઊંઘો છો અને સવારે 6:30-7 વાગે જાગો છો, તો 12 થી 7ની ઊંઘ તમારી અંદાજે ગણું છું. હવે 12 થી 7ની તમારી ઊંઘ હોય તો ફરક એટલો પડશે કે તમે અહીંયા 5 વાગે જાગતા હશો તો તમે અહીંયા 10 વાગે પહેલાં સૂઈ જાઓ. 9:30માં તમને ગેરંટી આપું, મને બતાડજો કે 9:15 વાગે એકે જણ જાગતું નહીં હોય. 9:15 વાગે કહું તમને. કેટલા? 9:15 વાગે. કોઈક પુણ્યવંત આત્મા એવો પણ હશે કે એને જમવાનું બાકી હશે આ ટાઈમે, અને એ ટાઈમે એ ઊંઘી ગયો હશે. 9:15 વાગે 9:15 વાગે એકે જાગતો નહીં હોય. લગભગ ઘસાટ ઊંઘ. આવી નિરાંતની ઊંઘ તમને ક્યારેય નહીં આવે. અને સવારે જાગો એટલે એકદમ ફ્રેશ. કારણ કે આપણી ઊંઘ પૂરી આપતા પૂરી થઈ ગઈ. સિંગલ સ્ટ્રેચમાં ઊંઘ ખેંચાઈ ગઈ. કોઈ તકલીફ નથી પડી. એટલે કંઈ તકલીફ ન પડે એ રીતે ઉપધ્યાન થાય છે. એનો ડર નહીં રાખવો. એક મોટો ડર બધાને હોય કે સાહેબ આનું શું કે એ જરા પ્રોબ્લેમેટિક હોય છે. અમે સાહેબ બધા એ રીતે ટેવાયેલા છીએ એટલે સ્તનદીલ માતૃ જવાનું એ બધું ફાવે નહીં. એ તમે ચિંતા છોડો. કારણ કે અમને પણ ખબર છે કે તમે કયા કલ્ચરમાંથી આવો છો. તમે ખાલી એટલું જ વિચારો કે તમે આવો અને તમે સરસ સેટ થાઓ. આપણી જે વિધિ છે વિરાધના વગર પારિષ્ઠાપનિકા સમિતિ જે પાડવાની હોય, થલ્લે માતૃ જવાની જે પણ વિધિ છે એ જ રીતે આચાર પડાય એ રીતે હશે. પણ વ્યવસ્થા એટલી સારી સ્વચ્છ સુઘડ હશે કે જેના કારણે કોઈને અરુચિ કે અભાવ ન થાય. એ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. વાડા બને તો નવા નકોર અને ક્લીન એવા સરસ બન્યા હોય કે તમને ઘરે જાઓ તો એમ થાય કે હવે તો મને ઘરે નહીં ફાવે, એક વાડો લઈને જવું. આ તમને ગેરંટી આપું. તમે એટલું સરસ સેટ થઈ જશે. હું તમને એ કહું છું કે અમેરિકાથી આવ્યા હોય એને ફાવે છે, લંડનથી આવ્યો એને ફાવે છે, તો હવે અમદાવાદથી હાલી નીકળે હું ફાયદો આવે તમને? તમે ક્યાં વળી ટેન્શન લો છો? તમારે જરાય ગભરાવાની જરૂર નથી. અને એ લોકો આવે છે બધા સેટ થઈ જાય છે. એની સિસ્ટમ તમને સમજાવી દેવામાં આવશે. પહેલા દિવસથી જરાય અઘરું નથી. તમે પૌષધ કર્યા હોય ને ક્યાંક કોઈકને અનુભવ એવો લાગ્યો ને એ નાની જગ્યામાં બહુ બધા ભરાઈ ગયા હોય. એટલે ત્યાં આગળ પૂરતી મોટી જગ્યા હોય એટલે તમે વ્યવસ્થા સારી કરી શકો, સરસ કરી શકો. તરત ને તરત બધું ક્લીન થતું હોય છે. એકદમ સરસ વ્યવસ્થા હોય. નીવી કરતાં પણ વધારે વિશેષ ઉપયોગ રાખી અને આ વ્યવસ્થાઓનું ત્યાં તૈયારીનું નિર્માણ થયું હોય છે. કારણ કે ખબર છે કે આ એક વસ્તુ હલાવી નાખે માણસને. એટલે ત્યાં બરાબર ધ્યાન આપવામાં આવે છે. સૌથી વધારે ધ્યાન આપવામાં આવતું હોય તો આ યુનિટ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ યુનિટ. એમાં સૌથી વધારે ધ્યાન આપવું પડે. જેના કારણે કોઈને અરુચિ કે તકલીફ ન થાય. એ ભય તમે મૂળમાંથી કાઢી નાખજો. એની જરાય ચિંતા કરવાની જરૂર નથી. સાહેબ અમને કંઈ આવડે નહીં તો શું કરવાનું? પછી સાહેબ વોમિટ થઈ જાય, આ થઈ તો હાલવણ આવે દિવસ પડે, એ બધું તમે ટેન્શન ના લો. એની કોઈ ચિંતા ના કરો.
એ થશે ત્યારની વાત છે. આમ થાય તો શું, ચરવડો ખોવાઈ જાય શું, મુપત્તિ ખોવાઈ જાય તો શું, તમને બધાને લગભગ મેસેજો મળેલા છે, એટલી વસ્તુઓ લઈને આવવાની છે, કેટલી વસ્તુ ત્યાંથી આપવામાં આવશે અને બધી ક્રિયાઓ સમૂહમાં કરાવવામાં આવશે. તમને શોર્ટમાં બ્રીફમાં સાથે એટલી પણ એક ટિપ્સ આપું, કેટલીક મહત્વની મુદ્દાની વાત, કે ભય તો તમે કાઢી જ નાખજો. નહીં તપનો ભય રાખતા, નહીં આંબેલનો ભય રાખતા. મેં પૌષધ કર્યો જ નથી તો બીજો સીધો થાય જ નહીં. પેલો તો કરવો જ પડે ને, સીધો બીજો થાય. પહેલી વારનો તો કરવો જ પડે. એટલે એક નથી કર્યો તો પહેલે દિવસે સેટ થઈ જશે. બીજું શું, આરામથી થઈ જશે. અને બીજું, સાહેબ મેં તો કોઈ દિવસ કંઈ કર્યું નથી સાહેબ, મને બહુ અઘરું છે. હવે જો તમે કંઈ કર્યું જ નથી તો તમારા જેવા સહેલા તો કોઈના માટે નહીં. તમને ખબર ક્યાં છે કે ઉપધ્યાન અઘરા છે? તમે તો કંઈ કર્યું જ નથી તો પૌષધ અઘરો છે એવું તમને ખબર ક્યાંથી પડી? કરો તો ખરા. મેં કંઈ કર્યું નથી એટલે તમે આંખ મીચીને આવી જાઓ. એના જેવા સુખી કોઈ નહીં. દરિયામાં પડો એટલે હાથ પગ હલવા જ માંડે. તમે સમજી રાખો, તમે એકવાર દરિયામાં પડો ને એને હાથ પગ હલવા જ માંડે. પછી કંઈ ગભરાવાની જરૂર નથી. એ ભય કાઢી નાખજો. ખૂબ ઉલ્લાસની ભાવમાં રહેજો. કેટલીક છે ને ટિપ્સ તમને આપું કે જે તમને આ ઉપધ્યાનને કદાચ ઘણા સરળ બનાવશે. ઘણા અનુભવે ખ્યાલ આવ્યો કે કેટલીક વસ્તુને તમે જાણકારી આપો. દાખલા તરીકે હવે અત્યારે આજથી તમારા હાથમાં 34 દિવસ છે, બરાબર? 5મી ડિસેમ્બરે ઉપધ્યાનનો પ્રવેશ થવાનો હોય પાવાપુરીમાં, તો આજથી તમારા હાથમાં 34-35 ડેઝ ટુ ગો. તો એટલા દિવસ શું કરવું? તો પહેલા નંબરમાં શક્ય બને દિવસમાં 3 વાર હોય તો 2 વાર ચા પીવો. 1 વાર ચા ઓછી કરો. 4 વાર પીતા હતા તો 2 વાર પીવો, 3 વાર પીવો. 1 જ વાર પીતા હતા તમે ચાલુ રાખો. થોડીક માત્રા ઓછી કરો, એની ક્વોન્ટિટી સહેજ ઘટાડો. કેટલી? 10%, વધારે નહીં. આટલું જ ખાલી કરવાનું. એ ધીમે ધીમે કરવાનું. તકલીફ પડે તો એમાં પણ કન્ટિન્યુ નહીં કરતા. એ ત્યાં હું ફોડી લઈશ, એની ચિંતા ના કરતા. પણ તમે આ કરશો તો તમારો ભય નીકળી જશે અને ત્યારે તમે એકદમ આસાનીથી થઈ જશે. એની ચિંતા ના કરતા. હું હમણાં સાહેબ 3 દિવસ મેં છોડીને જોયું, માથું ફાટી ગયું. હમણાં કશું ઉધામાં કરતા જ નહીં. એ જ્યારે છોડાવવાનું છે ત્યારે હું ત્યાં છોડાવી દઈશ. તમે ચિંતા ના કરતા. એ ત્યાં પરમાનન્ટમાં બધું સંભાળશે. અત્યારે આ એક ટેવ પાડી શકાય કે ચાનો ડોઝ થોડો માઇલ્ડ અને ફ્રીક્વન્સી ઘટાડીએ તો એ તમને હેલ્પફુલ થઈ શકે. બીજી વાત, તમે જેટલા પણ વાગે જાગતા હો એમાં 2 ઓપ્શન. જે 6:45-7 પહેલાં જાગે છે એ લોકો માટે ખાલી 15 થી 20 મિનિટ વહેલા જાગવાનું રાખો. સુવાનું નથી કહેતો, એ આપોઆપ તમે 20 મિનિટ વહેલા સૂઈ જશો. પણ 15 થી 20 મિનિટ વહેલા જાગવાનું અને રોજ કરતાં અડધો કલાક વહેલા સુવાનું. બસ આટલું ખાલી રાખો. અને જે 7:30, 8, 8:15 જાગવાની ટેવવાળા હોય અને 12 વાગે પછી સુવાવાળા હોય એ 1/4 કલાક વહેલા સુવાની ટેવ પાડે અને અડધો કલાક વહેલા જાગવાની ટેવ પાડે. આટલું ખાલી કરો રોજ માટે, તો તમને ત્યાં હેલ્પફુલ થશે. આ ત્યાં કામ લાગશે. ત્રીજા નંબરની અંદર, રોજ તમારી ચાદર હોય, ટોવેલ હોય, પૂજાના કપડાં હોય, સુકાતા કપડાં હોય, કોકના હોય, રોજ 8 થી 10 કપડાની ગળી વાળવાની ટેવ પાડો. તમને પરિણામમાં બહુ ઉપયોગી થશે. કપડાની ગળી વાળવાની ખાલી ટેવ પાડો. એમને એમ ધોતી ઉખેસ નાખીને જતા રહ્યા, ઘરના બધા જે હશે પાછળ ગળી વાળા કરશે એમ નહીં. જાતે ચાદર હોય, કંઈ ચાદર એમને કંઈ ના થાય ને, પણ કંઈ છે જ નહીં ઘરમાં, શું ગળી વાળું? તો થપ્પી ખોલો ઘરમાંથી. જે કબાટમાં પડી છે ને 4 કપડાં ખોલો, પાછા ગળી સરસ વાળી પાછા મૂકી દો. આવું 3-4 વાર કરો. દિવસમાં 8-10 કપડાં એની ગળી વાળવાની. તમને લાગશે કે આ બધું અત્યારે કંઈક હોતું હશે, શું કરવાનું? આ તમે કરી જુઓ, તમને ત્યાં બહુ ઉપયોગમાં આવશે. તમારી ઝડપ વધશે, તમારી ટેવ પડશે, તમને કંટાળાજનક નહીં લાગે. આ રોજ કરવાનું, આટલું ખાસ કરો. ચોથા નંબરમાં, 1 અઠવાડિયું સળંગ છે ને પોરસીનું પચકાણ કરો. પોરસી હવે બહુ ગરમી નથી, પોરસીનું પચકાણ એટલે 9:45 વાગે 9:35-40 આવી જાય, 9:45 પછી જ પાણી વાપરી 1 અઠવાડિયું સળંગ પોરસી કરો. પછી ભલે પાછી 9:45 પર આવી જજો. હમણાં નહીં તો અઠવાડિયા પછી, 8 દિવસ, 10 દિવસ પછી, 15 દિવસ પછી 1 અઠવાડિયું સળંગ પોરસી કરો. એટલે પાણી વગર પણ શરીરને ટેવ પડી જાય, કંઈ તકલીફ નહીં પડે. પછી ઈચ્છામી કમાસણો મંદિર જાવડી જાય સેમથેણું નામી ઈચ્છા ગણ સંધિ સહ ભગવાન જ્ઞાન પદ આરાધનાર્થમ કાવસક કરું ઈચ્છમ, અથવા તો અરિયંગ પદ આરાધનાર્થમ કાવસક કરું ઈચ્છમ. અન્યથા બોલી અને જ્ઞાનપદની આરાધનાનો 5 લોગસનો અથવા અરિયંગપદની આરાધનાનો 12 લોગસનો કાવસક કરવાનો. 12 અથવા 5 લોગસનો કાવસક કરો રોજ. એટલે લોગસ ગણવાની સ્પીડ તમારી વધશે. ત્યારે 100 ગણવાના છે, પણ તમને 5 કે 12 રોજ ગણતા હો ને એટલે ફટાફટ આવ્યા કરે. પછી તમારી ઝડપ વધે અને તમને એમ લાગે કે હવે સડસડાટ ચાલી રહ્યું છે, એટલે સરસ ચાલે. રોજ 5 ખમાસ હમણાં આપવાના, બસ. જ્ઞાનના 5 અથવા અરિયંગ પદના 12. એનાથી વધારે હમણાં આપવાની જરૂર નથી. જમણવાર પહેલાં દૂધ ખાલી થઈ જવું જોઈએ. એટલે પછી મૂળ ઉપધ્યાન આવે એ પહેલાં દુખાવાથી એવું કશું જોખમ ના લેતા. જેને શરીરની પૂરી અનુકૂળતા છે એને ગભરાવાની જરૂર નથી. તમને ખાલી શરીરને કેળવવા માટે કહું છું કે 5 ખમાસ પણ રોજના આપીએ એટલે એક ટેવ પડી જાય. પછી 5ના 100 હસતા રમતા થઈ જાય. સેજે તકલીફ નથી પડતી, કંઈ જ તકલીફ નહીં પડે. આ તમે કરશો એટલે તમને રોજનું એમ લાગશે કે આ રોજ સરસ. દેરાસરમાં સ્તવનવાળું નમુથુણમ જયવિરાય સ્તવન સાથેનું રોજ ચૈત્યવંદન કરો.
હરિયન કરતા હતા તો કરતા હતા, પણ હવે રોજ ચૈત્યવંદન, તો દેવવંદન તમને કંટાળાજનક નહીં લાગે, બહુ સરળ લાગશે. ફાવે તો એક સામયિક કરવાની, ના ફાવે તો કંઈ નહીં. પણ અત્યારે લગભગ મોટા ભાગનાને આરાધકોને સામયિકની ટેવો હશે, પણ વ્યવસાયને કારણે ભાઈઓ રોજ ન કરી શકતા હોય તો એ ગભરાવાની કોઈ જરૂર નથી. અને બીજી જે છે કામળી ઓઢીને ફરવાની ને એ બધી ટેવો અત્યારે પાડવાની જરૂર નથી, એ ત્યાં પડી જશે. એની કોઈ એ ચિંતા કરવા, બધી વસ્તુ અત્યારે ન થાય, પણ આ તમે ટેવ પાડશો એટલે તમને આ થોડાક ઉદ્યાન વખતે તમને એમ લાગશે તો આપણે કરતા જ હતા. શરીર થોડું ટેવાઈ જાય તો તમારા માટે એ ઇઝી અને ઘણું સરળ બનશે, આ ગેરંટી. એટલે આ રીતે કરશો. કશું નથી કર્યું, કરણ કરાવણ ને અનુમોદનનો લાભ એટલો છે કે ભવાંતરમાં આપણને ભગવાનનું શાસન ચારિત્ર બધું જ મળે. જે કરે છે એ લાભાર્થી પરિવારને ધન્ય છે. કેટલા બધા આરાધકો એક ઉદ્યાન માળ પહેરે એ 1410 સામયિક થાય. 100 જણા ખાલી માળ પહેરે ને, 100 જણા ખાલી, તો 1,40,000 સામયિક થઈ, 1.5 લાખ જેવી સામયિક થઈ. 35 જુદા, 28 જુદા, એક્સ્ટ્રા માળ જુદી, 18 જુદા, બધું જુદું. ટાર્ગેટ માળનું રાખીને જવાનું રાખો. ભલે 18નું ફોર્મ ભર્યું હોય, પણ ટાર્ગેટ રાખું છું કે કમિટ 3, ટાર્ગેટ 18 અને ડ્રીમ 447. આ સૂત્ર લઈને જવાનું કે એક સપનું છે કે 47 દિવસની માળ પહેર્યા વગર પાછા ફરવું નથી. હિંમત નહોતી ચાલતી, અનુકૂળતા પણ થશે કે નહીં ખબર નથી. ભલે 18 લખ્યું, પણ અંદરથી મને ખબર છે કે તૈયારી એવી રાખી છે માનસિક કે ભગવાન સહજ સેટ થઈ જાય તો આપણે માળ ખેંચી કાઢવી. અને એકવાર સેટ થયા પછી એ રિધમમાં ખેંચી કાઢો ને તો 47 હોય કે 77 હોય થઈ જ જાય. આ તો કંઈ કશો વાંધો નથી આવતો. આરાધના ટોપ ક્લાસ થશે. આજ્ઞા મુજબની સરસ આરાધના, સમજણ સાથેની આરાધના, જે કરી રહ્યા છો એ કેમ કરી રહ્યા છો એની સમજણ સાથે આપવામાં આવશે એ બધી. અને સાથે ખાસ કહું કે જે વડીલો હોય ઘરના, તમારા જો ઉપધ્યાન થઈ ગયા હોય તો વડીલો અનુકૂળતા કરી આપીને નાનાઓને પણ ખાસ મોકલે. કરાવણનો આ મોટો લાભ છે. એક સમય છે કે આપણે થઈ ગયા તો થઈ ગયા તો થઈ ગયા. ભાવનગરમાં સંયુક્ત પરિવાર અમારી સામે જ દાદા સાહેબ એપાર્ટમેન્ટમાં રહેતો હતો, અને સવારના પોરમાં સાસુ આવીને કહી કે સાહેબ બંને બહુને ઉપધ્યાનમાં બેસાડવાના છે, વાસ્કેટ નાખી આપો. એ લોકો ના પાડે છે, સાહેબ મારું ચાલે છે ત્યાં સુધી ઘરના બધાને સાચવીશ, નાના છોકરાઓના બધા ટાઈમ સચવાઈ જશે. એ સાસુ બોલે છે જેને વર્ષી તપ ચાલતો હતો. એ કે મારી જવાબદારી છે સાહેબ, અમે તો ગમે ત્યાં જઈને કરી આવશું ને કરી આવ્યા છીએ. આ લોકોને આ ઉંમરે થઈ જાય, ઘરની સામે હોય તરત થઈ જાય ઉપધ્યાન. અને 2 વહુ કે 3 વહુ બધાને ઉપધ્યાનમાં બેસાડી દીધા કે તમે બેસી જાઓ અને અમારે તમને માળ પહેરાવવાની છે. માળ પહેરાવી સાસુએ એ ઉદારતા સાથે કે થોડીક જવાબદારી અમે લઈશું, બાકી આખું વર્ષ તમે સાચવો જ છો ને, હાથ પગ ચાલે છે બધું સંભાળી લેશું. એટલે આગળ પાછળ બધું સંભાળી અને ત્યાં ગયા. 1,5-1.5 મહિના ટિફિન પર કોકે ચલાવ્યું છે અને આ રીતે ઉપધ્યાન કોકે કરાવ્યા છે. કોકે ઘરે આવીને 3 બહેનો પરણીને ગઈ હોય, બધા 15 દિવસ આવીને ઘર સંભાળે. નણંદો અહીંયા આવીને અને ભાભીઓ જાય ઉપધ્યાન કરવા. આવી રીતે પણ ઘરો થયેલા છે, સચવાયેલા છે. પરસ્પર સંવાદ સાથે ખૂબ સરસ એકબીજાનું સાચવીને કોઈ ઉપધ્યાન કરાવી પણ આપે ને, એ પણ કરાવણનો એક રીતનો મોટો લાભ છે. પર આવો સપોર્ટ આપવાનો ક્યાંક ચાન્સ મળે છે. ભવાંતરમાં મારી દીક્ષા લેવી હશે ને તો મને 4 જણનો સપોર્ટ અને સંમતિ જલ્દી મળશે. આ અંતરાય તૂટે છે આપણા, એટલે બીજ પડે છે. એટલે ખાસ સરસ રીતે આરાધના કરવાની. કોઈ પણ પ્રકારના પ્રશ્નો હું તમને 5 મિનિટ આપીશ. આરાધકો જે આવ્યા છે ફોર્મ ભરીને આવ્યા હોય એ લોકો નૌકારશી કરીને જશે. જે લોકો થોડા ઘણા ભાવમાં હોય, એ હિચકિચાટ હોય મનમાં, એ દ્વિધા રાખતા નહીં. દ્વિધા રાખશો તો હજી લંબા છે. જેવું ફોર્મ ભરશો ને એટલે 1 સાઇડેડ એક જ બાજુના વિચારો ચાલશે. અને ડર રાખવાની જરૂર નથી. આ કોઈ મહાવ્રત નથી ઉછરી લીધું, કોઈ આકસ્મિક સંયોગ આવ્યા તો નીકળી શકાય છે. નથી ફાવતું, રોજેરોજનું પચકાણ છે, નીકળી શકાય છે, ફ્લેક્સિબિલિટી છે. પણ નીકળવું છે માઇન્ડસેટ નથી જોતું. એ નીકળવાના માઇન્ડસેટ સાથે કોઈ માણસ રમે ત્યારે હાર અને જીત બંને સંભાવના છે, પણ ઉતરે ત્યારે તો જીત સિવાય કશું વિચારે વગર ઉતરે. એક જ વસ્તુ વિક્ટરી અમારી જ છે, એ રીતે ઉતરવાનું છે. એ રીતે મેદાનમાં ઉતરવાનું, જરા પણ તકલીફ પડશે નહીં. આ કોઈ વિશ્વયુદ્ધ નથી, આ કોઈ એવો મોટો ટાસ્ક નથી કે જે આપણા ગજાબારનો હોય તો પ્રભુ બતાવે પણ નહીં. આપણા ગજાબારનું હોત એવું પ્રભુએ બતાવ્યું જ ન હોત. બહુ ઇઝીલી થયું છે. આપણે આજ સુધી પ્રેક્ટિસ નથી કરી એટલે અઘરું લાગે. પહેલી વાર પૌષધ છે સાહેબ, આંબે અઘરા પડે છે સાહેબ, ઉપવાસ તો મને ફાવતા જ નથી, પિત્ત બહુ થઈ જાય છે, ફોર્મ તો ભરી દીધું છે. એ ડર ન રાખો. ફોર્મ ભર્યા પછી આજ સુધી માથું ચડ્યું નથી ને તો કાલે નહીં ચડે. જરાય ચિંતા ના કરો. એટલે એ ચિંતા ના કરો. એકવાર રૂટીન થશે એટલે બધું સેટ થશે. અને અમે બેઠા છીએ ત્યાં આગળ, એટલે જવાબદારી અમારી પણ રહે છે. પરમાત્માના વિશિષ્ટ અનુષ્ઠાન કરવા તમે આવો ને, એ નાણ સમક્ષ જે ક્રિયા થાય હું એક્સપ્લેન નહીં કરી શકું, તમે અનુભવ કરજો. એ માત્ર પ્રવેશની જે વિધિ થાય, 4 દિશામાં પ્રભુ જોતા હોય ને, એ પરમાત્માની દ્રષ્ટિ જે 4 બાજુ ગઈ અને આપણે પ્રદક્ષિણા આપી, 4 ભગવાનની આંખ આપણી ઉપર જે પડીને પાર કશું જ થતું નથી.
લગભગ આરાધકને તકલીફ પડતી નથી અને સરેરાશ તકલીફ પડે તો ઘોડીને પી જઈએ છીએ. એવા કોન્ફિડન્સથી છલોછલ થઈને જવાનું કે ઉદ્યાન કાલે ને કાલે શરૂ કરવા જ મારે. હવે મહિનો કાઢવો અઘરો છે એવો આમ ઉછાળો લાવવાનો અને હવે બેતાબી હોય જે કીધું એ રોજ રોજ થોડી થોડી આરાધના કરી અને શરીરને ખાલી ટેવ પાડવાની કેળવવા માટે પણ એ કેળવાય એટલે એ વખતની આરાધના થોડી સરળ અને ઝડપી લાગશે. અને ઈર્યાવીને ગમણા ગમણે જો કરવું હોય તો પાકું કરી લેજો. કદાચ કોઈને ના આવડતું હોય તો એ પણ નહીં આવડતું એની ચિંતા નથી, પણ ઈર્યાવીને ગમણા ગમણે તમને પોતાનું આવડતું હશે તો તમને પોતાનું સારું લાગશે. એટલે ગાડી કદાચ ન વસાવાય પણ એક્ટિવા પોતાનું હોય તો ફટાફટ જઈ શકે એટલા પૂરતું ખાલી. બાકી એકે ચીજ નહીં આવડતી ત્યાં બધી ક્રિયા સમૂહમાં છે, પણ આટલું કરી લેવાનું. પછી આમ કરે એનું શું હોય ને આ વાંદના કરે ને માંડલા કરે ને બધું એ બધું અત્યારે કશું કરવાની જરૂર નથી, બધું ત્યાં જ સમજાશે તમને. એ અમુક વસ્તુ ત્યાં આવો એટલે તમે જેવા અંદર આવશો ને એટલે તમને બધું ખબર પડશે. બહાર નીકળો ત્યારે તમે PhD માસ્ટર્સ બધું કરી નીકળશો. પૌષધ ઉપર તમારે 1 કલાક લેક્ચર આપવું તમે આપી શકો. વોટ ઇઝ પૌષધ, ડિફાઇન પૌષધ તમે આપી શકો. બહુ સરસ એકદમ ભવ્યાતિ ભવ્ય ઉદ્યાનની આરાધના તમારી રાહ જુએ છે. ઉલ્લાસપૂર્વક જલ્દીથી પધારવાનું થાય. મુંબઈના છે, અમદાવાદના છે, સુરતના છે, વડોદરાના છે, રાજકોટના છે, સુરેન્દ્રનગરના છે, ભાવનગરના છે, બેંગ્લોરના છે, પૂનાના છે, અલગ 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 લગભગ 30-35 વેન્યુથી લોકો આવે છે. મેજર હાઈએસ્ટ સંખ્યા અમદાવાદની છે, સેકન્ડ હાઈએસ્ટ સંખ્યા મુંબઈની છે. ખાલી માત્ર વિદેશથી ઉદ્યાન કરવાની ભાવના સાથે અત્યાર સુધીમાં 78 કન્ફર્મ થયા છે NRI. 78 જણા લંડન હોય, બેલ્જિયમ હોય, કેનેડા હોય, ન્યૂ જર્સી હોય, સિડની હોય, એ ક્યાંથી અલગ અલગ વિસ્તારમાંથી 8 અલગ અલગ દેશોમાંથી અલગ અલગ સ્ટેટ્સમાંથી ત્યાંની સિટીઝમાંથી એ લોકો એડજસ્ટમેન્ટ કરીને સાહેબ ગમે એટલું કરીએ સાહેબ 5 તારીખે થયું નથી સાહેબ, 9 તારીખે પ્રવેશ થઈ જાય અમારો 18મીમાં, અમારે કોઈ કારણસર લીવ નથી મળતી સાહેબ, આમ થઈ જાય, આમ મારતોડ કરીને એ લોકો 22 દિવસની લીવ લે છે અને એ રીતે પણ 18 સેટ કરે છે. આવવાનું જવાનું, 1 દિવસ રોકાવાનું અને 18 દિવસ પૌષધ કરવાના. બહુ મહેનત કરીને સાહેબ અમે આમ કરીએ તો અમારી માળ થઈ જાય, અમે આ તારીખે પ્રવેશ કરીએ તો પાછળ માળ સુધી માળ પૂરી થાય છે ને અમારે દિવસ ઘટશે નહીં ને. મેં કીધું આ બધું થઈ જશે. 28 35 માળ અને 18 ચારે કેટેગરીમાં NRI લોકો પણ છે. એ લોકોને ખબર નથી કે આ કરવાનું બધું. એ લોકો અત્યારથી એટલા બધા ઉત્સાહિત એક્સાઇટેડ છે સાહેબ અમારે શું તૈયારી કરવાની, સાહેબ અમારે શું તૈયારી કરવાની. હાઈએસ્ટ એ લોકોની પૃચ્છાઓ આવતી હોય છે. કારણ કે એ લોકોને એમ છે કે જો આ ભારતવાળા બધા તૈયારી કરીને આવશે અને અમને કંઈ તૈયારી નહીં થઈ હોય તો અમે પાછા પડશું. એમને ખબર નથી કે તૈયારીઓ તો તમે કરો છો, આ ભારતવાળા ઊંઘે જ બધા. આપણે ઊંઘતા હોઈએ, જઈને સીધા ઝંપલાવીએ. કોઈએ ગભરાવાની જરૂર નથી. આરામથી મેં કીધી એટલી તૈયારી થોડી એ પણ થાય તો કરજો. ડોન્ટ ફીલ એની બર્ડન. બાકી ત્યાં આવો એટલે બધું થઈ જ જવાનું છે. એ જરાય ચિંતા કરતા નહીં. એ ચિંતા અમારી પર ને ભગવાન પર છોડી દો. બધું તમે માથે રાખશો તો ભાર લાગશે. અને આપણે સ્વજનોને કહીને આવવાનું કે તમારે આવવું હોય તો એકવાર આવી જજો, નહીં આવો તો પણ અમને જરાય મનમાં કશું નહીં લાગે. એટલે વ્યવહારથી પણ જે બધાને આવવું પડતું હોય ને એ કે તમે જરા પણ ચિંતા ના કરતા માળ પર આવજો, અહીંયા આવું ત્યારે સાથે પૂછી લેજો, એક અલગ દુનિયામાં જઉં છું. તો એક સરસ તમે એક્ઝામ આપવા જાય ને ત્યારે તમે ઓલ ધ બેસ્ટ કહો બરાબર, આવ્યા પછી ગ્રીટ કરો બરાબર, પણ ચાલુ એક્ઝામમાં કેવું લખાય છે? એ ચાલુ એક્ઝામમાં કોઈ પૂછવા જાય છે? કોઈ દિવસ ચાલુ એક્ઝામમાં ક્યારેય કોઈ પૂછવા જાય છે કે પેપર કેવું લખાય છે? હજી કેટલા ક્વેશ્ચન બાકી, હજી કેટલા ચાલુ? ડ્યુરિંગ ધ એક્ઝામ ડોન્ટ ગો ફોર શાતા પૂછવા માટે નહીં જવાનું. એ ત્યારે નથી જવું. એક આગળ પાછળ કરી દેશું. સ્વજનો સમજી શકતા હોય તો સમજાવી દેવાના. છતાં આવે એ એમની રીતે આવશે, એમની રીતે વ્યવસ્થા કરશે, બધું કરશે. તમારે માથે ભાર નહીં રાખવાનો, તમારે મનમાં એવી અપેક્ષા નહીં રાખવાની. જેટલું ઓછું આવે એટલું સારું. ખૂબ ખૂબ શુભેચ્છા. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપણી માળ પૂરી થાય. 28 35 એનું પૂરું થાય. 18વાળા હોય એ આગળ માળ સુધી ખેંચી અને સરસ રીતે કન્વર્ટ થઈ જાય. જેટલા પણ નવા આવ્યા હોય, કોઈ થોડા એમ મનમાં હોય કે થશે કે નહીં થાય, મનમાં દ્વિધા રહેતી હોય તો એ પણ પરિપૂર્ણ કરજો. એકવાર અઘરામાં અઘરું કામ છે, ફોર્મ ભરવાનું, એ પાર પડે પછી તમારે બીજું કશું કરવાનું રહેતું નથી.